परम पूज्य प्रभु श्रीનું ઉપદેશામૃત પાનું 298 તારીખ 25/1/26 મૂલાચારમાંથી અજીવ દયાના વાંચન પ્રસંગે પ્રભુશ્રી કહે, અહીં 28 પ્રકારે ઇન્દ્રિય સંયમ અને 14 પ્રકારે જીવદયા તથા અજીવદયા કહી. તેમાં સૂકા, તૃણ, લાકડા વગેરે ગમે તેમ તોડવા નહીં, પછાડવા નહીં, પણ ઉપયોગ રાખવો. પ્રભુશ્રી કહે, અહીં 28 પ્રકારે મૂલાચારમાં ઇન્દ્રિય સંયમ કહ્યો અને 14 પ્રકારે જીવદયા તથા અજીવદયા કહી. સંયમના અનેક ભેદ છે. 12 પ્રકારે સંયમ, 13 પ્રકારે સંયમ, 17 પ્રકારે સંયમ. यहाँ 28 प्रकारे संयम क्यों? 12 प्रकारे संयम केवी रीते? तो के 5 इंद्रियों अने मन एने वश करवुं ते छे इंद्रिय संयम. अने पृथ्वीकाय, अपकाय, तेवकाय, वायुकाय, वनस्पतिकाय अने त्रसकाय जीवोनी रक्षा करवी ए 6 छे ते जीव संयम, प्राणी संयम. इंद्रियोनो संयम राखवी અને જીવોની હિંસા ન થાય તેમ સાચવવું તે પ્રાણી સંયમ 12 પ્રકારે સંયમ કયો છે. આમ અનેક પ્રકારે સંયમના પ્રકાર બતાવે છે. તે અહીંયા કહ્યું, અહીંયા 28 પ્રકારે મૂળાચારમાં ઇન્દ્રિય સંયમને 14 પ્રકારે જીવોની દયા તથા અજીવ દયા કહી. અજીવ દયા એટલે શું? તો કે અજીવ વસ્તુને પણ લેતા મૂકતા ઉપયોગ રાખવો. જેમ કે લાકડા છે, ગમે તેમ ફેંકીએ અને આશ્રિત કોઈ જીવ બેઠા હોય તો બિચારા મરે, છેદાય, એમના હાથ પગ ભાંગી જાય. એટલે કોઈ પણ વસ્તુને લેવા મૂકવામાં પણ ઉપયોગ રાખવો. એટલે ધીમેથી મૂકવું, લેવું. એટલે કહ્યું તેમાં અજીવદયા વગેરે કહ્યું તેમાં સૂકા તૃણ. સૂકા તૃણ એટલે સૂકી ઘાસ કે લાકડા વગેરે ગમે તેમ તોડવા નહીં, પછાડવા નહીં. ગમે તેમ એ વસ્તુને તોડવી નહીં હાલતા ચાલતા, કે તેને ગમે તેમ પછાડવા પણ નહીં, પણ ઉપયોગ રાખો. ઉપયોગ એ ધર્મ છે. અહિંસા પરમો ધર્મ. ક્યાં પણ જીવ હિંસા ન થાય, જેટલો ઉપયોગ હશે તેટલો ધર્મ છે. મુનિઓ, આત્મનાની મહાત્માઓ ઉપયોગ રાખીને આગળ ચાલે કે કોઈ જીવ હણાય નહીં. છતાં કોઈ અકસ્માત કોઈ જીવ પગ નીચે આવીને મરી જાય, પણ એમનો આશય હંમેશા બચાવવાનો હોવાથી મારવાનો નહીં, તેથી એને તેનો દોષ લાગતો નથી. એનું મરણ એ પ્રકારે લખ્યું હશે તો વચમાં આવીને મરી ગયો, પણ એનો તો ઉપયોગ જાગ્રત છે કે કોઈ જીવ દુઃખી થાય નહીં. એટલે ઉપયોગ જેનો જાગ્રત છે તેટલો જ તેને બંધ અલ્પ છે. ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ધર્મ છે. વળી તારીખ 26/1/26 મૂળાચારમાં ઇન્દ્રિય સંયમ અને કશાય રોકવા વિશેનું વાંચન થતા પ્રભુશ્રીજી કહે મુનિ મોહનલાલજીને, નીચે સભામાં આજે શું વંચાયું? નીચે સભામાં આજે શું વંચાયું? મુનિ મોહનલાલજી કહે, ઇન્દ્રિય વિષયથી ઉપરામ પામીને સતશાસ્ત્રનો અભ્યાસ કરાય તો તે ફળદાયી નીવડે, એ ભાવાર્થનો પત્ર વંચાયો હતો. પ્રભુશ્રીએ કહ્યું મુનિ મોહનલાલજીને કે આજે સભામાં નીચે શું વંચાયું? તો મુનિ મોહનલાલજી કહે કે મૂળાચારમાં આજે એવી વાત આવી કે ઇન્દ્રિય વિષયથી ઉપરામ પામીને, ઇન્દ્રિય વિષયોને રોકીને સત્શાસ્ત્રનો અભ્યાસ કરાય તો તે ફળદાયી નીવડે. એટલે ઇન્દ્રિય વિષયો, ઇન્દ્રિયોના નિગ્રહ પૂર્વક સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો. 5 ઇન્દ્રિય વિષયો ને વશ કરી તેમાં ઉપયોગ જતો રોકી અને અભ્યાસ કરવો તો તે આત્માને લાભ કરતા થાય. ઇન્દ્રિય વિષયથી ઉપરામ પામીને સત્શાસ્ત્રનો અભ્યાસ કરાય તો તે ફળદાયી નીવડે, એ ભાવાર્થનો પત્ર વંચાયો હતો. ત્યારે પ્રભુશ્રી કહે, અહીં પણ એ જ રાઢો પાડવામાં આવી. ઇન્દ્રિયોને જીતવી એ જ વાત વારંવાર કહી.
પ્રભુ કે અમારે यहाँ ઉપર બી જે કંઈ વંચાયું અથવા અમે પણ આ ઇન્દ્રિયોને જીતવા સંબંધીનો જ બોધ કર્યો, એ જ વાત થઈ છે અહીંયા પણ. અહીં પણ એ જ રાઢો પાડવામાં આવી, ઇન્દ્રિયોને જીતવી એ જ વાત વારંવાર કહી. વળી પ્રભુશ્રી કહે, પંચ પરાવર્તનમાં જ્ઞાની ભગવાનને આપણી સમક્ષ શું સમજાવવું છે તેનો તમે શો વિચાર કર્યો હતો? પંચ પરાવર્તન માં જ્ઞાની ભગવંતને આપણને શું સમજાવવું છે એ સંબંધી તમે શું વિચાર કર્યો હતો? પ્રભુશ્રી મુનિ મોહનલાલજીને પૂછ્યું. પંચ પરાવર્તન. ત્યારે મુનિ મોહનલાલજી કહે, આજ એટલું વિચારાયું હતું કે અનંત વાર ભવ ભ્રમણ આ જીવે કર્યું તે માત્ર એક જીન ભગવાને બોધેલા તત્વોની સમ્યક શ્રદ્ધા ન થઈ તેને લીધે છે તે જણાવવાનો હેતુ જણાય છે. પંચ પરાવર્તન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ. આ જગતમાં કોઈ એવું દ્રવ્ય નથી, કોઈ વસ્તુ નથી કે જેને આપણે શરીર રૂપે ગ્રહણ ન કર્યું હોય કે હા રૂપે 14 રાજલોકમાં, અથવા એવું કંઈ ક્ષેત્ર નથી કે જે જગ્યાએ આપણો આત્મા જન્મ્યો નહીં હોય ને મૂવો નહીં હોય. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કોઈ ભાવ એવો બાકી નથી કે જે આ જગતમાં આપણે કર્યો નથી. એક 5 અનુત્તર વિમાનમાં જે ગયો નથી જ્યાં સમ્યક્દૃષ્ટિ મહાત્માઓ જન્મે, બાકી બીજે બધે જન્મ્યો છે. ત્યાં દેવ રૂપે નથી જન્મ્યો 5 અનુત્તર વિમાનમાં, બાકી એકેન્દ્રિય રૂપે તો સિદ્ધશિલામાં પણ જી આવ્યો. અને કોઈ એવો ભાવ નથી સમ્યક દર્શન વિનાનો કે જે આ જીવે કર્યો ન હોય. એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ આ જીવ અનંતવાર કરી ચૂક્યો. એટલે પંચ પરાવર્તનમાં જ્ઞાની ભગવાને આપણી સમક્ષ શું સમજાવવું છે તેનો તમે વિચાર કર્યો હતો? મુનિ મોહનલાલજી કે આજે તો એટલું વિચાર્યું હતું કે અનંત વાર પરિભ્રમણ આ જીવે કર્યું તે માત્ર શાને લઈને? તો કે જીન ભગવાને બોધેલા તત્વોની સમ્યક શ્રદ્ધા ન થઈ તેને લીધે. ભગવંત તીર્થંકરોએ જે માર્ગ બોધ્યો તેની શ્રદ્ધા જ ન થઈ હજુ સુધી. 6 પદની કે 7 તત્વોની કે 9 પદાર્થની કે 6 દ્રવ્યની આ જીવને હજુ શ્રદ્ધા થઈ નથી જોઈએ તેવી, માટે જ આ અનંત વાર ભવ ભ્રમણ કર્યું. પ્રભુશ્રી કહે, વ્યાજબી છે, તમારું કહેવું વ્યાજબી છે. એમ જ છે કે આ જીવે શ્રદ્ધા ભગવાનના કહેલા તત્વો પર નહીં કરી, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ માટે જ રજડ્યો છે. પ્રભુશ્રી કહે, વ્યાજબી છે. બધામાં અમૂલ્ય વસ્તુ સમકિત છે. બધામાં અમૂલ્ય વસ્તુ સમકિત છે, શ્રદ્ધા છે. તેના શા વર્ણન થાય? તેની ઓર ખૂબી છે, મહાદુર્લભ છે. તે પ્રાપ્ત થવાથી મોક્ષ અવશ્ય થાય અને ભ્રમણનો અંત આવે. પ્રભુશ્રી મુનિ મોહનલાલજી વગેરેને કહે કે મુનિ મોહનલાલજી કે તે વ્યાજબી છે, કેમ કે અમૂલ્ય વસ્તુ તો સમ્યક દર્શન છે, શ્રદ્ધા છે. તેના શું વર્ણન કરવા, એની ખૂબી જ ઓર છે. એ તો મહાદુર્લભ વાત છે, કેમ કે અનંત કાળમાં સમકિત થયું નથી. અને તે પ્રાપ્ત થવાથી, તે સમ્યક દર્શન પ્રાપ્ત થવાથી જીવનો મોક્ષ અવશ્ય થાય અને આ 4 ગતિરૂપ સંસારનો અંત અવશ્ય આવે. નિષ્પુણ્યકની વાત યાદ રાખવા જેવી છે. ઋષિ કહે, ઉપમિતિ ભવ પ્રપંચમાં નિષ્પુણ્યક એની વાત યાદ રાખવા જેવી છે. તેણે અંતરદયા અને સદબુદ્ધિને પોતાનું ઠીબકું ધોઈને સાફ કરી આપવા વિનંતી કરી કે દુર્ગંધીવાળું બધું અન્ન કાઢીને તે સાફ કરી આપો અને પરમાન્ન આપો. નિષ્પુણ્ય કે અંતરદયા કે સદબુદ્ધિને એમ કહ્યું કે આ મારું ઠીબકું છે એ અઠવાડાનું, એને ધોઈને બધી આ દુર્ગંધી કાઢીને મને પરમ અન્ન આપો, ઉત્કૃષ્ટ ભોજન આપો. પણ પ્રભુશ્રી કહે, પાત્રતા વિના શામાં ભરે? ભલે એણે માગ્યું, આપણે કેવલ નાન માંગી લઈએ ભગવાન પાસે,
પણ ભગવાન કહે ભાઈ તારી યોગ્યતા નથી, નહીં તો અમે તો આપવા જ બેઠા છે. પાત્રતા વિના શામાં ભરે આ ઠીબકું જોને, સિંહણનું દૂધ ઠીકરાના વાસણમાં લેવાશે, ફટ દઈને ભાગી જશે. જોર હોય તેટલું ઝીલે, તેથી વિશેષ ભાર આવતા ભાગી જાય. સિંહણનું દૂધ સોનાના વાસણમાં રહે, એ માટીના ઠીબકામાં રહે નહીં. જેટલું જોર હોય તેટલું ઝીલી શકે, વિશેષ ભાર આવે તો ભાગી જાય. પહેલી પાત્રતા લાવવાની છે, તેમ નાની પુરુષો તો આપવા જ બેઠા છે. બધું આપી દે, સમ્યક દર્શન આપે, વિશેષ યોગ્યતા હોય તો એ છે ઊંચી ભૂમિકા એ પણ ચઢાવી દે. પણ પ્રભુશ્રી કે તમારી યોગ્યતા નથી, ક્યાંથી આપે? પહેલા યોગ્યતા લાવો. પહેલી પાત્રતા લાવવાની છે, યોગ્ય થવાની જરૂર છે. તારી વારે વાર એમાં ક્યાં સિફારસ ચાલે એમ છે? તું યોગ્ય થાય તો આજે આપી દે. આ કોઈ લેભાગુનો માર્ગ નથી કે કોઈની પણ સિફારસ ચાલે. એમાં તો જે યોગ્ય થાય તે પામે, બાકી બધા રહી જાય. એકદમ યોગ્યતા શું છે? ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ. સાચો અંતર ત્યાગ લાવવો, પરપદાર્થો પ્રત્યેની આસક્તિ તોડવી અને સાચો વિરક્ત ભાવ, અનાસક્ત ભાવ કેળવવો અને સાચી ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ અને કશાયોનું ઘટાડવું, ઉપશમ કરવું, એ સાચી યોગ્યતા છે. એ આવે કે બધું આવી રહેશે. એગમ જાણી સે સવમ જાણી, સવમ જાણી સે એગમ જાણી. એ જ એક આત્માને જાણવાની જરૂર છે, એને જાણતા બધું જણાશે. એગમ જાણી, એક આત્માને જાણતા સર્વ જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એગમ જાણી સે સવમ જાણી, એક આત્માને જાણતા સર્વને જાણીશ. અને સવમ જાણી સેગમ જાણી, જે સર્વને જાણે તે આત્માને જાણે. એ જ એક આત્માને જાણવાની જરૂર છે, એને જાણતા બધું જણાશે. એક આત્માને શુદ્ધ કરી દીધો તો આખું વિશ્વ, 14 રાજલોક આત્મામાં ઝલકશે. એટલે આત્માની શુદ્ધિ કરવી એનું નામ જ મોક્ષ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. ઘુમટસારજીમાં દ્રવ્યના 6 અધિકારનું વર્ણન છે. તેમાં નામ અધિકાર, પછી ઉપલક્ષણ અધિકારમાંથી પરમાણુ રૂપી છે, અવિભાગી છે, નિરંશ છે, છતાં તેનો આકાર 6 ખૂણાવાળો ગોળ છે, તે સંબંધી વાંચન. ઘુમટસાર ગ્રંથ વંચાતો હતો, એમાં વાત આવી કે દ્રવ્યના 6 અધિકારનું વર્ણન ચાલતું હતું. તેમાં એવું આવ્યું કે તેમાં નામ અધિકાર, પછી ઉપલક્ષણ અધિકારમાંથી પરમાણુ એ રૂપી છે. પૂતગલ પરમાણુ એ રૂપી દ્રવ્ય છે, અવિભાગી છે, એનો બીજો વિભાગ થઈ શકે એમ નથી, માટે નિરંશ છે. છતાં તે પૂતગલ પરમાણુને 6 ખૂણાવાળો ગોળ કહ્યો છે. તે સંબંધી વાંચન થતું હતું. એટલે પહેલા મુક્ષુ બોલ્યા, અવિભાગી કે નિરંશ હોય તેને 6 ખૂણા કેમ સંભવે? જે વસ્તુના એટલે નાનામાં નાની વસ્તુ પૂતગલ પરમાણુ કે જેના કોઈ દિવસ 2 વિભાગ થઈ જ ન શકે એવો નિરંશ હોય, તેને વળી 6 ખૂણા કેવી રીતે હોઈ શકે? 6 ખૂણા થયા તો 6 અંશ કેમ ન ગણાય? ત્યારે બીજો મુક્ષુ કહે, દ્રવ્યાર્થિક નયે તે નિરંશ કહેવાય, અને પર્યાયાર્થિક નયે તે 6 ખૂણાવાળો 6 અંશવાળો પણ કહી શકાય. દ્રવ્યાર્થિક નય દ્રવ્યની અપેક્ષાએ ગણીએ તો એક પૂતગલ પરમાણુ નિરંશ છે, અવિભાગી છે, એના 2 વિભાગ નહીં થઈ શકે. અને પર્યાયાર્થિક નય એટલે અવસ્થાંતર ભેદથી ગણીએ તો તેને 6 ખૂણા પણ કહી શકાય, 6 અંશવાળો પણ કહી શકાય. છતાં તે 6 ખૂણા સદાય હોય છે, કોઈ વખત તેથી ઓછા ખૂણાવાળો તે હોતો નથી. પ્રત્યેક પૂતગલ પરમાણુ
તેને 6 ખૂણા હોય જ. તેથી નાની બીજી કોઈ વસ્તુ વિશ્વમાં નથી કે જેની ઉપમા વડે તેના ભાગ માપી કલ્પી શકાય. પૂતગલ પરમાણુથી નાની કોઈ વસ્તુ જગતમાં નથી કે જેના માપ વડે કોઈનું પણ માપ કલ્પી શકાય. કોઈને ઉત્તર જડ્યો નહીં, અંદર કાંઈ કારણ કહ્યું નહીં, અને બીજું કાંઈ બેસતું નથી એમ બીજા બધાએ કહ્યું કે શાસ્ત્રમાં એનું કારણ કોઈ આવ્યું નહીં ગોમટસારજીમાં, અને કોઈને ઉત્તર જડ્યો નહીં એટલે બીજું કાંઈ બેસતું નથી એમ વાત કરી. ત્યારે ત્રીજો મુમુક્ષુ બોલ્યા, 6 બાજુએ 6 ખૂણા હોઈ શકે. કેવી રીતે? તો કે 4 દિશામાં 4, એક ઉપર અને એક નીચે. ઘનની 6 બાજુઓની પેઠે ખૂણા કે સિંગોડાને હોય છે તેમ હોવા સંભવે છે. સિંગોડાને કાંટા હોય ઉપર નીચે બધા, તેમ કે 4 ખૂણે 4, એક ઉપર ને એક નીચે, એમ 6 ખૂણા એ દ્રવ્યને પૂતગલ પરમાણુ હોઈ શકે છે. ત્યારે પ્રભુશ્રી કહે, કંઈક બેસે છે. આ રીતે કંઈક બેસે છે કે 6 ખૂણા હોઈ શકે. દર્શન સટે સમાય છે આ સઠ સ્થાનક માહી, વિચારતા વિસ્તારતી સંશય રહે ન કાંઈ. દર્શન સટે સમાય છે આ સઠ સ્થાનક માહી. આત્મસિદ્ધિની ગાથા વડે પ્રભુશ્રી કહ્યું કે આ 6 દર્શનો, આ 6 સ્થાનક જે આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષનો ઉપાય છે, એમાં દર્શન છટે 6 દર્શન સમાય છે. પણ વિચારતા વિસ્તારથી એનો વિચાર કરવામાં આવે તો સંશય રહે ન કાંઈ, તો કાંઈ પણ શંકા રહે નહીં. વિસ્તારથી સમજે તો એમાં કયા પ્રમાણે, જેમ પ્રભુશ્રી કે એમાં આ ગાથામાં કહ્યું તેમ પ્રથમ આત્મા છે, તેમ જડ પૂતગલ પરમાણુ પણ છે. આત્મા નામનો પદાર્થ છે, તેવી જ રીતે જડ એવો પૂતગલ પરમાણુ પણ આ જગતમાં છે. બીજું, આત્મા નિત્ય છે તેમ જડ નિત્ય છે. આત્મા નિત્ય તેમ જડ પદાર્થો પણ નિત્ય છે. હોય તેનો નાશ નહીં, તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જ હોય. આજે જે કંઈ પણ આપણને દેખાય એ અનંતકાળ પહેલાં હતું, અનંતકાળ પછી પણ રહેશે. પણ એ વસ્તુમાં સમયે સમયે ફેરફાર થયા કરે છે. પરિવર્તનશીલ સ્વભાવ છે દ્રવ્યનો. એટલે દરેક દ્રવ્ય પર્યાયાંતર થયા કરે છે. એક સમયમાં એની અવસ્થા બદલાઈ જાય છે, પણ દ્રવ્યનો કોઈ કાળે નાશ નથી. તેમ આત્મા નિત્ય છે તેમ જડ નિત્ય છે. ત્રીજું, આત્મા કરતા છે તેમ જડ પણ નિજ સ્વભાવનો અને તેના વિભાવનો કરતા છે. આત્મા જેમ કરતા છે તેમ જડ પણ પોતાના સ્વભાવનો કરતા છે. અને તે ભોગતા છે. ચોથું પદ, કરતા છે તો તે જડ સ્વભાવનો ભોગતા પણ છે. આત્મા કર્મનો કરતા છે તો તેનો ભોગતા પણ છે. તેમ જડ પણ પોતાના સ્વભાવનો જ કરતા છે. માટે જડ વસ્તુઓ પણ પોતાના સ્વભાવની જ ભોગતા છે. પાંચું પદ આત્માનો મોક્ષ છે. તેમ જડને પણ સંસ્કાર કે વિભાવથી મુક્ત થવાનો મોક્ષ છે. આત્મા જેમ સર્વ કર્મ બંધનથી મુક્ત થયે તે આત્માનો મોક્ષ થયો એમ કહેવાય છે. તેમ જડ એવા પૂતગલ પરમાણુ પણ સંસ્કારથી કે વિભાવથી કે એ અવસ્થાઓથી મુક્ત થાય અને સ્વભાવમાં આવે ત્યારે એનો પણ મોક્ષ થયો કહેવાય. એની જે વિભાવ અવસ્થા મટીને સ્વભાવમાં આવે ત્યારે તે પૂતગલ પરમાણુનો પણ મોક્ષ છે એમ કહેવાય. અને તે મોક્ષનો ઉપાય છે. એ મોક્ષ પ્રાપ્તિનો જેમ ઉપાય છે તે પણ બંનેને લાગુ પડે છે. આત્મા અને જડ બધા દ્રવ્યોને લાગુ પડે છે. તે ઘટે છે કે નહીં? વળી બીજી રીતે કહ્યું, 6 દ્રવ્ય છે ને, ત્રીજા મુમુક્ષુ કહે 6 દ્રવ્ય છે ને, જ્યાં લોકાકાશ છે ત્યાં 6 દ્રવ્યો છે. 6 દ્રવ્ય જીવ, અજીવ, ધર્માસ્તિકા, આકાશ અને કાળ, આ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. લોકાકાશમાં 6 દ્રવ્યો રહેલા છે તો જ્યાં જળ છે ત્યાં ચેતન પણ છે ને.
જ્યાં જડ એવું પૂતગલ પરમાણુ આપણને દેખાય તે ત્યાં આત્મા પણ રહેલા છે, ત્યાં ચેતન પણ છે ને, ત્યાં ધર્મ અધર્મ પણ છે ને, ધર્માસ્તિકા ધર્માસ્તિકાએ પણ બધા રહેલા છે ને, બધે રહેલા છે ને, બીજા જડ પરમાણુ પણ છે ને, જડ પરમાણુ પણ સર્વત્ર છે, કાળ પણ છે ને, કાળ દ્રવ્ય પણ છે, બધા લોકાકાશમાં પૂતગલ પરમાણુ ખીચો ખીચ ભર્યા છે એમ આગમમાં કહ્યું છે. આગમ ભગવાનના મુખેથી જે વાણી આવી તેને આગમ કહેવામાં આવે. એ આગમમાં એમ કહ્યું કે લોકાકાશમાં પૂતગલ પરમાણુ ખીચો ખીચ ઠાંસતે ઠાંસ ભરેલા છે. કાજલના કુપ્પાની જેમ અહીંયા સર્વત્ર પૂતગલ પરમાણુ ભરેલા જ છે. તો આમ છેનો જ્યાં સ્પર્શ છે તેને છ ખૂણાવાળો ગોળ કયો છે? છ દ્રવ્યો એક પાસે બીજાની પાસે રહેલા છે તો કે છ દ્રવ્યોનો સ્પર્શ તે પૂતગલ પરમાણુને છે, માટે તેને છ ખૂણાવાળો એમ પણ કયો હશે. એમ સર્વજ્ઞે જે કહ્યું હોય અને દીઠું હોય તે માન્ય રાખી કલ્પના કરવામાં દોષ નથી. સર્વજ્ઞ ભગવંતે જે કહ્યું હોય કે જોયું હોય તે આપણે મનમાં માન્ય રાખી અને કોઈ પણ વસ્તુને સમજવામાં વિચારણા કરીએ કે કલ્પના કરીએ તો તેમાં કોઈ દોષ નથી. એક સર્વજ્ઞે જે કહ્યું હોય અને દીઠું હોય તે માન્ય રાખી કલ્પના કરવામાં દોષ નથી. દ્રષ્ટાંતથી સમજાવે છે. કોઈ બાળકને કહીએ કે આ દાબડી છે, પણ તેના મા બાપ ભણી દ્રષ્ટિ કરે અને તે કહે કે આ ચશ્મા છે, તો તે બાળક કહે ચશ્મા છે, હા ચશ્મા ચશ્મા એમ સ્વીકારીને તેને મોઢે કરી દે છે. કોઈ બાળક હોય અને કોઈ દાબડી હોય તે આપણે કહીએ કે આ દાબડી છે, પણ એના મા બાપ ભણી જુએ. એ શું કહે છે? જો મા બાપ કહે કે ભાઈ આ તો દાબડી નહીં પણ આ તો ચશ્મા છે, તો એને દ્રઢ થઈ જાય કે ઓ આ તો ચશ્મા છે. કેમ? તો કે એને પોતાના માતા પિતા ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે. કોઈ બાળકને કહીએ કે દાબડી છે પણ તેના મા બાપ ભણી દ્રષ્ટિ કરે અને તે કહે કે ચશ્મા છે, તો તે બાળક કહે ચશ્મા છે, હા ચશ્મા ચશ્મા એમ સ્વીકારીને તેને મોઢે કરી દે છે. આ વાત કરીને પ્રભુ કહે છે તેમ એક સર્વજ્ઞની શ્રદ્ધા હોય તેને બીજાનું માન્ય તો ન હોય પણ તેને માથે રાખીને કલ્પના ચર્ચા કરવામાં હરકત નથી. તેમ સર્વજ્ઞ ભગવંતો તીર્થંકરોએ કેવળનાથી જોઈને જે કહ્યું હોય તે જ આપણને માન્યું હોય, પણ એને માથે રાખીને કોઈ સમજવા માટે કલ્પના કરીએ, ચર્ચા કરીએ તો એમાં કોઈ બાદ નથી, કોઈ હરકત નથી. કેમ કે ખરું તો કેવળ જ્ઞાનીઓએ જાણ્યું તે જ છે. સમજવા માટે વિચારું છું એનામાં બાદ નથી. મારું ધારેલું સાચું છે અને આ કહે છે તે ખોટું છે એમ માત્ર ન ધારવું કે મેં જે માન્યું તે સાચું, બીજા બધા કહે તે ખોટું એમ ન ધારવું. મારું ધારેલું સાચું છે અને આ કહે છે તે ખોટું છે એવું માત્ર ન ધારવું, એવું ન કલ્પવું. પણ જેમ સર્વજ્ઞે જોયું છે તેમ જ છે અને તે જ સાચું છે. પણ સર્વજ્ઞ ભગવંતોએ જે જોયું તે સત્ય છે, પણ આ તો તેનું કહેલું સમજવાને પ્રયત્નો છે. ભગવંતે જે આપણને ઉપદેશ આપ્યો આપણને ન સમજાય તો સમજવા માટેનો પ્રયત્ન કરીએ, ચર્ચા કરીએ, વિચારણા કરીએ, કલ્પના કરીએ, એ સમજવા માટે છે. પણ ઉપર તો મનમાં એમ રાખવું સાચું તો ભગવાને કેવળ જ્ઞાનમાં જોયું તે જ છે. પણ તે જ જ્ઞાનીએ જોયું તે સાચું છે, પણ આ તો તેનું કહેલું સમજવાને પ્રયત્નો છે. કાંટે ફાળિયું ભરાય ત્યાં ખડી રહેવા જેવું નથી, રાત ગાળવા જેવું નથી. સર્વજ્ઞે જોયું હોય તે સત્ય ગણી આગળ ચાલવું, યોગ્યતા વધારવી.
પ્રભુશ્રી કહે આપણે ક્યાંય જતા હોય કે ફાળિયું ભરાઈ ગયું તો નીકળે તો કાઢવું, નહીં નીકળે તો તેને પડી મૂકીને આગળ ચાલવું, એમ સમજવા કોશિશ કરવી ભગવાનના તત્વોને. નહીં સમજાય તો આગળ ચાલવું, ત્યાંનું ત્યાં ખડી ન રહેવું, આગળ ઉપર સમજાશે. અને મનમાં એમ રાખવું કે સર્વજ્ઞે જે જોયું તે સત્ય છે, એમાં કંઈ મિથ્યા હોઈ શકે નહીં, એમ ધારીને આગળ પુરુષાર્થ કરવો, પણ પોતાની યોગ્યતા વધારવી. યોગ્યતા વધારવી અનાદિકાલથી ખામી આની છે. પોતે યોગ્ય થાય તો બધું સમજાય, અને સમજવા માટેનો પ્રયત્ન છે ત્યાં પણ નાની પુરુષો કે કોઈ બાદ નથી. પણ આ તો તેનો કહેલો સમજવાનો પ્રયત્ન છે. ભગવાન પ્રભુ શ્રીજીનો ઉપદેશામૃત તારીખ 29/1/1926 પાનું 300. ગોમટસારજીમાં ગોમટસાર નામનો ગ્રંથ છે. ગોમટસાર કર્મકાંડ અને જીવકાંડ એના 2 ભાગ છે. ગોમટસારજીમાં ભાવમન અને દ્રવ્યમનનું સ્વરૂપ તથા શ્વાસોચ્છ્વાસને પૌદ્ગલિક વર્ણવી શરીરરૂપી જડ પૂતળાને હલાવનાર ચલાવનાર પ્રેરક કોઈ ચેતન સત્તા હોવી જોઈએ એમ બતાવી આત્માના અસ્તિત્વની સિદ્ધિ સૂક્ષ્મ વિચારણા સાથે કરી છે. તે પ્રસંગે ત્યાં શું થયેલું પ્રભુશ્રી આગળ ગોમટસારજી ગ્રંથ વંચાતો હતો, તેમાં ભાવ મન અને દ્રવ્ય મન એની વાત આવી. એટલે ભાવ મન એ તો આત્મા છે, અને દ્રવ્ય મન એ પૂતગલનું બનેલું છે, એક ઇન્દ્રિય છે. જેમ આંખ, નાક, કાન વગેરે 5 ઇન્દ્રિયો છે, તેમ આપણા શરીરની અંદર એક અષ્ટ પાંખડીના આકારનું એક દ્રવ્ય મન છે, જે આપણને કોઈ પણ વસ્તુને વિચારવામાં મદદરૂપ છે. એ જો દ્રવ્ય મન નહીં હોય તો કોઈ પણ પ્રાણી વિચાર કરી શકે નહીં. 5 ઇન્દ્રિયો મન સહિત પણ હોય છે અને મન રહિત પણ હોય છે. દેડકા હોય એમાં કોઈ દેડકા સમૂર્છિમ હોય છે, ઇન્દ્રિયો 5 હોય પણ એને મન ન હોય. જે આજે વરસાદ થયો ને કાલે સેંકડો હજારો દેડકાઓ ઉત્પન્ન થઈ જાય, ક્યાંથી બની ગયું? તો કે એનો જે ભૂક્કો પડ્યો હોય તે ગર્ભ જ નથી, પણ એ સમૂર્છિમ છે. એને આવા હવા, પાણી, વાતાવરણ મળી જતા એ બધા દેડકાથી એને ઉત્પન્ન થઈ જાય છે, પણ એને મન હોતું નથી. ગર્ભ જ હોય, ગર્ભથી ઉત્પન્ન થયેલા દેડકાઓને જ મન હોય. એ છે દ્રવ્ય મન, જે આપણને છે તે વિચાર કરવામાં સહાયક છે. અને ભાવ મન તો આત્મા પોતે જ છે. એમ ગોમટસારજીમાં પ્રભુશ્રી આગળ ભાવ મન અને દ્રવ્ય મનનું સ્વરૂપ અને શ્વાસોચ્છ્વાસ શ્વાસ લઈએ અને કાઢીએ છે, એ પણ પૂતગલ પરમાણુ જ છે. એ શરીરરૂપી જડ પૂતળાને હલાવનાર ચલાવનાર પ્રેરક કોઈ ચેતન સત્તા હોવી જોઈએ એમ વાત એ ગોમટસારજીમાં આવી કે આ જીવ નામનું તત્વ આ દેહમાં હોવાથી જ આ શરીરનું હલનચલન થાય છે. એવી વાત આવવાથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ સૂક્ષ્મ વિચારણા સાથે થઈ. તે પ્રસંગે મુનિ મોહનલાલજી બોલ્યા. પ્રભુશ્રી અને મુનિ મોહનલાલજી એમની સેવામાં હતા. કુલ 7 મુનિઓ હતા પ્રભુશ્રી કૃપાલદેવની સેવામાં, એમની આજ્ઞામાં. તેમાં મોહનલાલજી મહારાજ અહીંયા પ્રભુશ્રીની સાથે જ કાયમ રહેતા. એટલે એ સ્વાધ્યાયમાં મોહનલાલજી મહારાજ બોલી ઉઠ્યા કે અહોહો, આવું વર્ણન ક્યાંય બીજા શાસ્ત્રમાં નથી. આવું ગોમટસારજીમાં દેહથી ભિન્ન એવો આત્મા અને આ દેહને ચલાવનાર આત્મા છે ને દેહ જડ પૂતળા જેવો છે. એમ મોહનલાલજીને આશ્ચર્ય થયું કે ઓહો, આવું વર્ણન તો કોઈ બીજા શાસ્ત્રમાં નથી. ત્યારે પ્રભુશ્રીજી બોલી ઉઠ્યા. કૃપાળુ દેવની કાવ્યની ગાથા કહીને એમણે કહ્યું, પ્રભુશ્રી કહે, ગ્રહે અરૂપી રૂપીને અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. પરમ કૃપાળુ દેવે આ કાવ્ય લખ્યું છે. એમાં કૃપાળ દેવે કહ્યું, ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત,
મોહનલાલજી મહારાજને કહ્યું કે તમને આ ગ્રંથથી આશ્ચર્ય ઉપજો, પણ આ પરમ કૃપાળુ દેવે કેવું લખ્યું છે એ વિચારો કે ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત. અરૂપી એવો આત્મા તે રૂપી એવા પૂતગલને ગ્રહણ કરે એ કેવી આશ્ચર્યકારક વાત છે. અરૂપી એવો આત્મા તે રૂપી એવા પૂતગલોને કેવી રીતે ગ્રહણ કરી શકે? ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. અને જીવ આત્મા અજ્ઞાન અવસ્થામાં પોતાના જ ભાવોથી, રાગદેશના ભાવોથી કર્મ બંધન કરી રહ્યો છે એ પોતે જાણતો નથી. એ જીન સિદ્ધાંત કેવો? ગ્રહે અરૂપી એવો આત્મા, રૂપી એવા પૂતગલ પરમાણુને એ અચરજની વાત, અને જીવ બંધન જાણે નહીં. અજ્ઞાન અવસ્થામાં રાગદ્વેષ આપણે કરીએ તો કર્મનો આશ્રય થાય છે. કર્મ પરમાણુ આવીને આત્માની સાથે ચોંટી જાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમ કે લોહ ચુંબકમાં લોખંડને ખેંચવાની તાકાત છે અને લોખંડને ખેંચાવાની તાકાત છે. લોહ ચુંબક લાકડાને ખેંચે નહીં, કેમ કે લાકડામાં ખેંચાવાની તાકાત નથી. એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આત્મા રાગદ્વેષના ભાવ કરે તો કર્મ આવરણ એને થાય જ. કર્મ રૂપી વરગડાઓ આવીને આત્માની સાથે ચોટે જ. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે ગ્રહે અરૂપી રૂપીને અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. હવે પ્રભુ શ્રી કૃપાળુદેવનું મહાત્મ્ય કહે છે કે આમાં શું કૂંચી મૂકીએ છીએ. તમે કહો છો ગુમટસારજીમાં એમાં ના નથી, પણ પરમ કૃપાળુ દેવે કેવું કહ્યું છે? આમાં શું કૂંચી મૂકી છે? કોઈ માત્રા કે ધાતુ પુષ્ટિની દવા તલ જેટલી ખાધી હોય પણ તેને લગતું અનુપાન વગેરે મળતા શિયાળામાં કેવી પુષ્ટિ દે છે? આ તો ખોટું દ્રષ્ટાંત માત્ર સમજવા કહ્યું છે. તેમ કૃપાળુ દેવે એવો મર્મ મૂક્યો છે કે તેની ખૂબી હવે સમજાય છે. મોટો ઉપકાર એનો, નહીં તો આ સ્થિતિ ક્યાંથી? આ બધું એને લઈને છે. જેમ મોહનલાલજી મહારાજે ગુમટસારની પ્રશંસા કરી તેમ કૃપાળુદેવ કહે છે, તેમ પ્રભુશ્રી કહે છે કે કૃપાળુ દેવે આવા કાવ્યોમાં કેવી ખૂબી દર્શાવી છે, કેવી આત્મકલ્યાણની કૂંચીઓ મૂકી છે. આમાં શું કૂંચી મૂકી છે? પછી દ્રષ્ટાંતની વાત કરે કે કોઈ માત્રા એવી હોય, ધાતુ પુષ્ટિની દવા તલ જેટલી ખાધી હોય પણ તેને લગતું અનુપાન વગેરે મળતા શિયાળામાં કેવી પુષ્ટિ આપે? જેમ કે સુવર્ણ ભસ્મ હોય, હીરાની ભસ્મ હોય કે અભરગ ભસ્મ હોય, એ બહુ જ તેજ હોય છે. માત્રા એની કેટલી હોય? તલ જેટલી કે મગના દાણા જેટલી. પણ એની સાથે અનુપાન વિશેષ પુષ્ટિકારક ખોરાક લેવામાં ન આવે તો એ ભસ્મ ફૂટી નીકળે. સુવર્ણ ભસ્મ વગેરે. એમ કે છે પ્રભુશ્રી દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કોઈ માત્રા કે ધાતુ પુષ્ટિની દવા તલ જેટલી ખાધી હોય પણ તેને લગતું અનુપાન વગેરે મળતા શિયાળામાં કેવી પુષ્ટિ આપે છે? એ દવા સના ઉપર કામ કરે, એ એવા પૌષ્ટિક ખોરાક ઉપર એને પચાવીને શક્તિ આપે. આ તો ખોટું દ્રષ્ટાંત માત્ર સમજવા કહ્યું છે. તેમ કૃપાળુ દેવે એવો મર્મ મૂક્યો છે. સંક્ષેપમાં ભસ્મ કેટલી બધી તાકાત આપે, તેમ આ પરમ કૃપાળુ દેવના નાના નાના શબ્દોમાં એવી અદ્ભુત રહસ્ય શક્તિઓ ભરેલી છે. તેમ કૃપાળુ દેવે એવો મર્મ મૂક્યો છે કે તેની ખૂબી હવે સમજાય છે. પ્રભુ શ્રી કે હવે આ વાત તમને સમજાય છે કે આ વાક્યોમાં કેવો કૃપાળુ દેવે મર્મ રહસ્ય બતાવ્યું છે. મોટો ઉપકાર એનો, પરમ કૃપાળુ દેવનો. નહીં તો આ સ્થિતિ ક્યાંથી? નહીં તો આ સ્થિતિમાં અમે ક્યાંથી હોઈએ? આ બધું એને લઈને છે. આ બધી જે કંઈ પણ
અમારામાં જે કંઈ શક્તિઓ પ્રગતિ એનું મૂળ કારણ પ્રભુ કે પરમ કૃપાળુ દેવ જ છે. નહીં તો આ સ્થિતિ ક્યાંથી? આ બધું એને લઈને છે. પ્રભુ કે આ બધી જે કંઈ પણ અમારી ભૂમિકા તૈયાર થઈ તેનું કારણ પરમ કૃપાળુ દેવ છે. આ બધું એને લઈને છે. એથી સમકિતનું પોષણ થાય છે. આવી રીતે દેહથી ભિન્ન એવો આત્મા છે અને તે અનંત શક્તિનું ધામ છે. એવો ભાવ જાણતા, શ્રદ્ધતા, વિચારતા સમ્યક દર્શનને પોષણ મળે છે. સમકિત દ્રઢ થાય છે, આત્મભાવ દ્રઢ થાય છે. જેમ હોય તેમ કેવું ઘટે છે. બાકી બીજા મહાપુરુષોનો ઉપકાર માનવો છે. કોઈ ના નહીં કે ગોમટસારજીમાં મહાત્મા પુરુષોએ કહ્યું એ ખોટું છે એમ નથી. એમનો પણ ઉપકાર માન્ય છે. બીજા મહાપુરુષોનો ઉપકાર માનવો છે. પણ એણે કહેલું તો કંઈ અપૂર્વ છે. પણ પરમ કૃપાળુ દેવે જે સંક્ષેપમાં અદ્ભુત મર્મ પ્રકાશ્યો તે તો કંઈ અપૂર્વ વાત છે. પણ એણે કહેલું તો કંઈ અપૂર્વ છે. પછીની કડીમાં કહ્યું છે, આગળની ગાથામાં કૃપાલદેવે એક કાવ્યમાં કહ્યું. હવે આગળની ગાથા કહે છે, પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી નેહ. પ્રભુશ્રી કહે કેવી વાત મૂકી છે આ ગાથામાં, કેવી વાત મૂકી છે. યોગ્યતા હોય તેટલું સમજાય, યોગ્યતા હોય તેટલું સમજાય. ગાથામાં કૃપાલદેવે કહ્યું કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ. પરમ કૃપાળુ દેવ કે ભગવાન મહાવીર સ્વામી કે શાંતિનાથ કે ઋષભદેવ ભગવાન કે અનાદિ તીર્થંકરો જે થઈ ગયા, પહેલા એ બધા જીવો આપણા જેવા જ હતા. પણ પુરુષાર્થ કરી મિથ્યાત્વને કાઢી નાખી, સમ્યક માન્યતાઓ કરી, સત્પુરુષાર્થ કરીને આત્માની શુદ્ધ દશા એમને પ્રગટ કરી. એટલે કે છે પ્રથમ તો દેહ દ્રષ્ટિ હતી. તેમ કૃપાળદેવ પણ કે છે કે પહેલા તો અમારી પણ દેહમાં જ આત્મબુદ્ધિ હતી. અમે દેહને જ અમારું સ્વરૂપ માનતા હતા. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી. દેહ એટલે શરીર, શરીર તે જ હું. જેમ આજે આપણે માનીએ છીએ કે તું કોણ? તો કે આ દેખાય તે જ હું, આ શરીર તે જ હું. એમ આપણને દ્રઢ થઈ ગયું છે. તેમાં પણ હું વાણિયો કે હું બ્રાહ્મણ એ દ્રઢ થઈ ગયું. અથવા હું સ્ત્રી, હું પુરુષ, હું ધનવાન, હું ગરીબ એ દ્રઢ થઈ ગયું. હું તો ફલાણા ગામનો, સૌરાષ્ટ્રનો કે કાઠિયાવાડનો કે રાજસ્થાનનો, પણ આત્મા ક્યાંયનો નથી. આ બધી આપણી મિથ્યા માન્યતાઓ છે. આત્મા પટેલ નથી, વાણિયો નથી, બ્રાહ્મણ નથી, ધનવાન નથી, ગરીબ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, ઢોર નથી, પશુ નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જેવો છે. પણ જે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવાનો માર્ગ છે એ સત્પુરુષ દ્વારા જાણી તે પ્રમાણે વર્તી અને આપણો આત્મા પરમાત્મા બની શકે છે. પણ અનાદિકાળથી પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો છે. તેથી અહીંયા કહે છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ. તે દેહ જે અમારું સ્વરૂપ ભાસ્યું, પણ હવે દ્રષ્ટિ થઈ આત્મમાં અને ગયો દેહથી નેહ. કૃપાલદેવ કે હવે અમારી દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ થઈ. તેથી જે નેહ એટલે પ્રેમ, સ્નેહ જે અમારો દેહમાં હતો તે ગયો. હવે અમને અમારો અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણી છે. પરમ કૃપાળુ દેવનો આત્મા એટલો બધો શુદ્ધ થઈ ગયો કે એમને અમારે શરીર છે કે નહીં એનું પણ ભાન રહેતું નથી. એટલે કેટલો બધો વિચાર કરે ત્યારે ખ્યાલમાં આવે કે અમારે આ શરીર છે. એવી બધી ઉત્કૃષ્ટ દશા પરમ કૃપાળુ દેવે આરાધના વડે પ્રાપ્ત કરી છે. અનેક ભાવની સાધના છે. કૃપાળદેવની અનેક ભાવની આરાધનાનું આ ફળ છે. કૃપાલ કે ભગવાન મહાવીર સ્વામીના અમે અંતિમ શિષ્ય હતા, પણ અલ્પ પ્રમાદ કરવાથી આટલા કાળ સુધી રખડવું પડ્યું છે. એટલે પરમ કૃપાળુ દેવને 2500 વર્ષ સુધી રખડવું પડ્યું. શા માટે? અલ્પ પ્રમાદથી. એ પ્રમાદ શું એ કૃપાલદેવે જણાવ્યું નથી, પણ પોતાનો દોષ કયો કે અમે ભગવાનની અલ્પ પણ આજ્ઞા ન આરાધી. તેનું પરિણામ આવ્યું કે હજુ સુધી અમે આ સંસારમાં છીએ. માટે હે જીવો, કોઈ પ્રમાદ કરશો નહીં તો કે તમારી આવી દશા થશે.
એટલે હવે દ્રષ્ટિ અમારી થઈ આત્મમાં, તેથી ગયો દેહથી નેહ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. આ પરમ કૃપાળ દેવે લખેલી ગાથા. હવે એને ઉપર ઋષિ કહે કેવી વાત મૂકી છે. યોગ્યતા હોય તેટલું સમજાય. આપણી જેટલી ક્ષોભક્ષમની યોગ્યતા હોય તેટલી વાત સમજાય. યોગ્યતા હોય તેટલું સમજાય. કોઈ નાટક જોવા જાય અને તાળીઓ પાડે અને અહોહો આજનો ખેલ કેવો સરસ છે એમ કહે ત્યાં બંધન છે, અને અહીં અહોહો કહે તેમાં ક્યારામાં પાણી જાય છે, પોષણ થાય છે. ઋષિ બોધમાં બોલ્યા કે પરમ કૃપાળુ દેવે આપણને કેવી કેવી વાત સમજાવી છે, પણ યોગ્યતા હોય તેટલું જીવને સમજાય. કોઈ નાટક જોવા જાય, સિનેમા જોવા જાય કે નાટક જોવા જાય કે ભલે ટીવી જુએ ઘરે અને તાળીઓ પાડે અને બોલે કે અહો આજનો ખેલ કેવો સરસ છે, ત્યાં જો અહોભાવ આવ્યો નાટક સિનેમા જોઈને તો શું થાય? કર્મનું બંધન થાય. રાગદ્વેષ કર્યા માટે જીવ બંધાઈ જાય છે. અને અહીંયા સત્પુરુષની કોઈ વાત સાંભળે કે સત્સંગમાં આવીને થાય કે અહો આ કેવી જ્ઞાની પુરુષોએ વાત કરી, કેવી આત્મશાંતિનો આ ઉપાય છે, કેવો સરસ છે, એવો ભાવ જો ઉપજે, ભગવાનની વિતરાગ મુદ્રા કે એના વચનો સાંભળીને જો અહોહો ભાવ ઉપજો તો કેટલાય કર્મને તોડી નાખે, એ પુણ્ય બંધ થાય. એટલે પુરુષ કે એ પ્રભુએ ક્યારામાં પાણી ગયું, નહીં તો ક્યાર ફાટીને બધું પાણી બહાર નીકળી જાય. તેમ જો એ ભાવ સંસારમાં ઉપજ્યા તો એ સમકિતને નાશ કરનાર છે, આત્મભાવને, અને સંસાર ભાવને વધારનાર છે. માટે પ્રભુશ્રી કહે છે કે આત્મ ભાવના કરો. કૃપાલદેવ કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. સંસારની ભાવના ભાવતા કોઈ કેવડી ન બને, સંસાર જ વધે. પણ આત્માની ભાવના ભાવતા ભાવતા સમ્યક દર્શન પામી ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય, અને કેવડી થયેલો આત્મા દેહ છૂટે સીધો મોક્ષમાં જ જાય. એ કોઈ દિવસ પછી ચાર ગતિ સંસારમાં આવે જ નહીં. એને કોઈ દિવસ જન્મ જરા મૃત્યુનું દુઃખ નથી, કોઈ રોગ નથી, શોક નથી, ચિંતા નથી, ઇષ્ટ વિયોગ અને સંયોગ એને કાંઈ જ નથી. માટે સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. સર્વ કર્મ બંધનથી છૂટવું એનું નામ મુક્તિ, મોક્ષ, અથવા જન્મજરા મરણથી છૂટવું સર્વકાળને માટે તેનું નામ મોક્ષ અથવા મુક્તિ કહ્યું છે. મુક્તિને સર્વ ધર્મો શ્રેષ્ઠ એના માટે જ કહી કે ફરીથી આવા કોઈ દુઃખ આવે જ નહીં, સર્વકાળ માટે સર્વ દુઃખોથી મુક્તિ. પ્રભુ કે કેવી વાત મૂકી છે. યોગ્યતા હોય તેટલું સમજાય. કોઈ નાટક જોવા જાય ને તાળીઓ પાડે અને અહોહો આજનો ખેલ કેવો સરસ છે એમ કહે ત્યાં બંધન છે, અને અહીં અહોહો કહે તેમાં ક્યારામાં પાણી જાય છે, આત્માને પોષણ થાય છે. મુનિ મોહનલાલજી કહે, પછી મુનિ મોહનલાલજી બોલ્યા, હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ. આત્મસિદ્ધિની ગાથા મુનિ મોહનલાલજી બોલી ગયા અને ફરી બોલવા લાગ્યા એના ઉપર મુનિ મોહનલાલજી કે એમાં પ્રેરણા શબ્દ છે તે આ સાંભળ્યા પછી વિશેષ સમજાયો. કૃપાળ દેવે આત્મસિદ્ધિની આ ગાથામાં એમ કહ્યું કે હોય ન ચેતન પ્રેરણા. ચેતન એવો આત્મા, એની જો પ્રેરણા ન હોય તો કોણ ગ્રહે તો કર્મ. જો આત્મા રાગ દ્વેષના ભાવ કરીને કર્મોને બોલાવે નહીં તો કર્મો કોઈ દિવસ એની મેલે આવીને વળગે નહીં. હોય ન ચેતન પ્રેરણા, આત્માની પ્રેરણા શક્તિ જો એમાં ન હોય તો કોણ ગ્રહે તે કર્મ. કાર્મણ વર્ગણાઓ તો સંસારમાં સર્વસ્થાને રહેલી છે, પણ ભગવાન તીર્થંકરો પણ અહીંયા જ રહેતા, કેવડીઓ પણ અહીંયા જ રહેતા, પણ એમને કાંઈ કાર્મણ વર્ગણાઓ કરી શકે નહીં. કેમ કે એમને કોઈ પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી. જ્યાં આપણો આત્મા રાગ દ્વેષ રૂપ પ્રેરણામાં આવે એટલે કર્મ બંધ અવશ્ય થાય.
હોય ન ચેતન પ્રેરણા તો કોણ ગ્રહે તો કર્મ જડ સ્વભાવની પ્રેરણા. આપણો આત્મા છે એ જો આ દેહમાં ન હોય તો જડ એવો દેહ કાંઈ કર્મબંધ કરે નહીં, એ તો લાકડા જેવો પથ્થર જેવો થઈને પડી રહે. તેમ જડ એવો દેહ જડ સ્વભાવ નહીં પ્રેરણા, જડ એવો દેહ પ્રેરણા કરી શકે નહીં. જુઓ વિચારી ધર્મ, આ દરેક વસ્તુના ધર્મ વિચારી જુઓ. ધર્મ એટલે સ્વભાવ. ચેતન એવો આત્મા એનો ધર્મ શું? તો કે જાણવું, દેખવું, સ્થિર થવું, જ્ઞાન દર્શન ચારિત્રમય. અને જડ એવા દેહનો ધર્મ શું? તો કે કાંઈ જાણવું નહીં, કોઈ દિવસ જાણી ન શકે, જોઈ ન શકે એ દેહ, અને સર્વદા જાણે જુએ તે આત્મા. આત્મા જ્ઞાન દર્શનમય. અને જડ એવો આ દેહ શરીર એ મળદા જેવો છે. એ આત્માને લઈને હાથ હાલે, આત્માને લઈને બોલી શકાય છે કે સાંભળી શકાય, એનું તો બધું જડવત છે, ભીંત જેવું. એટલે જડ સ્વભાવ નહીં પ્રેરણા. જો વિચારી ધર્મ, આ બે દ્રવ્યો જડ ને ચેતનાત્મક આખું વિશ્વ છે, એનો ધર્મ એટલે સ્વભાવ વિચારી જુઓ તો તમને ખ્યાલ આવશે કે તમે કોણ છો. આપણે બોલીએ છીએ કે સાંભળીએ છીએ, કોણ સાંભળે, કોણ બોલે? આત્મા છે તો આ મોઢાથી અવાજ પણ નીકળે. આત્મા ન હોય તો કાંઈ બોલી ન શકાય. મોઢું તો મળદાને હોય પણ બોલે નહીં. એટલે ચેતનની કરામાત છે, કેમ કે જ્ઞાન દર્શન ગુણ આત્માનો છે. તો એમાં મોહનલાલજી મહારાજ એમ બોલ્યા કે ગોમટસારજીમાં જે આ દેહને હલાવનાર, ચલાવનાર, પ્રેરક એવી ચેતન સત્તા આ શરીરમાં છે, એ વાત આવી. તે કહે છે મને આજે વધારે સમજાઈ, બરોબર સમજાઈ ગઈ. જે આત્મસિદ્ધિમાં કહ્યું, પણ આજે આ ગોમટસારના ભાવથી મને વધારે વાત બેસી. એમાં પ્રેરણા શબ્દ છે તે આ સાંભળ્યા પછી વિશેષ સમજાયો. પહેલા સ્ફૂર્ણ કે એવો અનિશ્ચિત અર્થ સમજાયો હતો, તે હવે આ પૂતળાના દ્રષ્ટાંતથી હલાવનાર, ચલાવનાર એમ ચોક્કસ સમજાયો. પ્રેરક એવો આત્મા હોવાથી જ આ શરીર હાલે કે ચાલે, એ વાત કે છે આજે મને બરોબર સમજાય, એમ મોહનલાલજી મહારાજે કહ્યું. હવે એના ઉપરથી પ્રભુશ્રી બોલી ઉઠ્યા, પ્રભુ અમને તો કૃપાળુ દેવની હયાતીમાં એવો ઠપકો મળ્યો છે કે કાંઈ બાકી નથી. પ્રભુશ્રી કહે અમને તો પરમ કૃપાળ દેવે એવો ઠપકો આપ્યો છે, કાંઈ બાકી નથી. કંઈનું કંઈ અમે ધારી બેઠેલા. ઠપકો પરમ કૃપાળ દેવે પ્રભુશ્રી શા માટે આપ્યો? કે પ્રભુશ્રી એવું માની બેઠેલા કે પ્રભુ યોગ વાસિષ્ઠ ગ્રંથ વાંચતા એમને એમ થયું કે આત્મા તો પરમાત્મા છે. એટલે કૃપાળદેવને પ્રભુશ્રી લખે કે પ્રભુ તમે પરમાત્મા ને અમે પરમાત્મા. એમ એક પત્ર લખ્યો, કૃપાળદેવ જવાબ નહીં લખ્યો. બીજો લખ્યો, જવાબ નહીં લખ્યો. ત્રીજો લખ્યો, એમાં લખ્યું કે ભગવાન અમારી કી ભૂલ હોય તો આપ જણાવજો, નહીં તો અમને બીજું કોણ જણાવે. ત્યાર ઉપરથી 3 પત્ર પ્રભુશ્રીના ગયા. એટલે પછી કૃપાળદેવે જવાબ આપ્યો. 534મો પત્ર છે વચનામૃતમાં. તેમાં લખ્યું કૃપાળદેવે કે જીવનું પરમાત્મ સ્વરૂપ છે, નિશ્ચયને બધા આત્મા પરમાત્મા મૂળ સ્વરૂપે, એમાં કોઈ ના નથી. પણ જ્યાં સુધી એ પરમાત્મ સ્વરૂપ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. તો એ પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે. પહેલાથી જ આપણે માની લઈએ કે આપણે બધા પરમાત્મા છીએ, તો શા માટે અહીંયા બેસીએ, શા માટે ભક્તિ સ્વાધ્યાય કરીએ, શા માટે જાણવાની કોશિશ કરીએ? પણ રિયલ વાસ્તવિક સ્વરૂપે આપણે બધા આત્મા પરમાત્મા જ છે. પણ આજે પ્રગટ નથી એ સ્વરૂપ, એ પ્રગટ કરવું છે. એનો જે ઉપાય હોય તે જાણવા માંગીએ છીએ, જાણીને શ્રદ્ધા માંગીએ અને તે પ્રમાણે કરીએ તો જરૂર આત્મ સ્વરૂપ પ્રગટે. આપણે પણ પરમાત્મા બની શકીએ. એમ ભગવાન મહાવીરે કહ્યું છે કે પ્રત્યેક જીવનું અસ્તિત્વ છે જ અને પરમાત્મા બની શકે છે. પણ એ રાગ, દ્વેષ, અજ્ઞાન કે કશાય ભાવો કે ક્રોધ, માન, માયા, લોભાદી એ બધા કામ, રાગ વગેરે બધા નષ્ટ કરીએ જે સ્વરૂપ પ્રગટે, નહીં તો નહીં પ્રગટે. એમ જેનો પ્રોસેસ હોય તે કરવો જ પડે. એટલે અહીંયા પ્રભુશ્રી કે અમને કે આવું માની કે બેઠાલા અમે કે તમે પરમાત્મા ને એવી પરમાત્મા. એટલે કૃપાળદેવને બહુ ઠપકો આપેલો. અમને તો કૃપાળુ દેવની હયાતીમાં એટલો ઠપકો મળ્યો છે કે કંઈ બાકી નથી. કંઈ ને કંઈ અમે ધારી બેઠેલા. 534મો પત્ર દિશા મૂઢવાળો, અને એવા પત્રથી એટલું બધું લાગી આવેલો કે એના શરણાથી હવે તે વિચાર જ આવતો નથી. એ બધું કંઈ કહેવાય છે?
પ્રભુશ્રી કે આ 534માં પત્ર આવ્યો ત્યારે કે આ જીવ પરમાત્મા તો શું પણ પરમાત્મા સ્વરૂપ કેવી રીતે પ્રગટે એ દિશાનું ભાન નથી. કઈ દિશામાં જવાથી આત્મ સ્વરૂપ પ્રગટે એનું ભાન નથી. માટે તમે હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાર. એ 20 દોહાનો ખૂબ વિચાર કરો. અનંત દોષનું ભાજન છે આપણું વર્તમાન સ્વરૂપ છે. વર્તમાનમાં આપણે અનંત દોષોથી ગ્રસિત છીએ. વાસ્તવિકમાં જરૂર પરમાત્મ સ્વરૂપ છે આપણું, પણ જ્યાં સુધી અનંત દોષોને ઘટાડે નહીં, મટાડે નહીં, ત્યાં સુધી એ પરમાત્મ સ્વરૂપ પ્રગટે નહીં. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે હે પ્રભુ, આ 8 પ્રોટેક્શન યમ નિયમ વગેરે એનો ખૂબ વિચાર કરો અને દોષો કાઢો તો એ પરમાત્મ સ્વરૂપ પ્રગટશે. એટલે પ્રભુશ્રી કે પત્ર 534માં દિશા મૂળવાળો અને એવા પત્રથી એટલું બધું અમને લાગી આવેલું કે એના શરણાથી હવે એવો વિચાર આવતો નથી કે અમે પરમાત્મા છીએ. એ બધું કંઈ કહેવાય છે નહીં. શરમાવા જેવું, નીચું ઘાલવા જેવું અમે કરેલું કે અમે અમને માની બેઠેલા અમે પરમાત્મા છીએ. કંઈને કંઈ માની બેસતા પણ એ સાચા પુરુષની હયાતી હતી તે ચોકઠું ઠેકાણે બેઠું. ઉપર પરમ કૃપાળુ દેવ જેવા અમારા ઉપર હાજર હતા તો અમારી ભૂલ કાઢી અને અમારું આ ચોકઠું ઠેકાણે બેઠું. નહીં તો અનંતકાળથી રજડીએ તેમ અમે પણ એમ જ કર્યા કરતા, કંઈ પુરુષાર્થ કરત નહીં. કેમ કે અમે તો પરમાત્મા બની ગયા, માન્યતામાં જાણે આવી ગયું એટલે બસ થઈ રહ્યું. પણ એમ કંઈ નહીં થાય. આજે આપણે સમકીથી આપણે માની લઈએ તેથી કે સમ્યક દર્શન આવે નહીં. કોઈ પોતાની કેવડી માની લે, ભગવાન માની લે, પણ ભગવાનનું સ્વરૂપ આત્મા ભગવાન સ્વરૂપ છે એ પ્રગટે નહીં ત્યાં સુધી માન્યતા માત્રથી કામ નહીં થાય. આપણને મોટા શેઠ માની લઈએ તેથી કંઈ પૈસા આવી જાય, રાજા માની લઈએ તે રાજા બની જઈએ. ગુણ જોઈએ, ગુણ વગરનું નામ શું કામનું? એટલે પ્રભુશ્રી કે અમે આવું પરમાત્મા માની બેઠેલા, શરમાવા જેવું, નીચું ઘાલવા જેવું અમે કરેલું. કંઈને કંઈ માની બેસતા પણ એ સાચા પુરુષની હયાતી હતી, પરમ કૃપાળદેવ ઉપર હતા તો ચોકઠું ઠેકાણે બેઠું. માર્ગ કોઈ અપૂર્વ છે. આ માર્ગ ભગવાન વિતરાગોએ જે બોધ્યો છે, વિતરાગનો માર્ગ છે. મૂળ આ કાળમાં ભગવાન મહાવીર અંતિમ તીર્થંકર થયા, એમને જે માર્ગ ઉપદેશ્યો તે જ માર્ગ પરમ કૃપાળુ દેવે આપણી ભાષામાં પ્રકાશ્યો છે. એટલે ભગવાન મહાવીરનો જ માર્ગ છે. વિતરાગ માર્ગ આ કાળમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર અને આ કાળની શરૂઆતનો ઋષભદેવ થયા, એમણે પ્રકાશ્યો. એના પહેલા અનંતા તીર્થંકરો થતા આવ્યા. માર્ગ એક જ હોય, એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. ભગવાન તીર્થંકરો એ જે તીર્થને સ્થાપે એ માર્ગ 3 કાળમાં એક જ હોય. એ વિતરાગ માર્ગ છે. રાગ દ્વેષથી રહિત થવાનો માર્ગ એ જ ખરો મુક્તિનો માર્ગ છે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશ સામ્રત, ઉપદેશ સંગ્રહ 2 પાનું 301. પ્રભુશ્રી કહે, આજ સુધી અમારી પાસેથી અમારો ચિત્રપટ લઈ જતા અને આમ માળા તથા તત્વજ્ઞાન અમારા હાથેથી આપેલી, પણ એ બધું અમે હવે કાઢી નાખ્યું છે. પ્રભુશ્રી કહે, આજ દિવસ સુધી અમારા પાસેથી મુમુક્ષુઓ ચિત્રપટ લઈ જતા કે માળા કે તત્વજ્ઞાન અમે આપેલી, એ બધું હવે અમે કાઢી નાખ્યું છે. અને એ પણ પોતાના ચિત્રપટ પડાવેલા અને પોતે તો કેમ કરીને આપે એટલે અમારી પાસે મોકલાવ્યા. અહીંયા મીંડા મૂક્યા છે. રણછોડભાઈ નારના હતા, જે પ્રભુશ્રીને જુનાગઢ ત્યાં લઈ આવ્યા. તેમણે પણ પોતાના ચિત્રપટ પડાવ્યા અને પ્રભુશ્રીને કહે કે તમે આપો બધાને. એટલે પ્રભુશ્રી કે, પ્રભુ હવે અમારા ચિત્રપટ પણ અમે આપવા બંધ કરી દીધા. કે જીવને કેવું થઈ જાય છે, સત્પુરુષની કૃપાએ એમને વાક ચાતુર્ય એમને પ્રાપ્ત થયું, બોલવાની છટા આવી, લોકો એમની પાસે જઈને બેસતા એટલે એમને પણ એમ થયું કે હું મારા ચિત્રપટ બીજાને આપું. અને એ પણ જઈને કોને આપે? પ્રભુશ્રીને જ. એટલે પ્રભુશ્રી કે એ પણ પોતાના એને ચિત્રપટ પડાવેલા અને પોતે તો કેમ કરીને આપે
એટલે અમારી પાસે મોકલાવ્યા. પણ અમે તો કહ્યું અમે જોખમ ન લઈએ, અમે અજ્ઞાનીના ચિત્રપટ બીજાને કેમ આપીએ? અમે જોખમ ન લઈએ, અમારાથી કોઈનો ચિત્રપટ અપાય નહીં, અમારાથી કોઈનો ચિત્રપટ અપાય નહીં. હા, એ આપે તો ભલે અને તમને પાલવે તો લો, એ આપે તો ભલે તમને પાલવે તો લો. પછીથી અમે અમારો ચિત્રપટ પણ આપવો બંધ કર્યો અને બધાને કહી દીધું કે અમારા વચન ઉપર વિશ્વાસ હોય તો કૃપાળુ દેવનો ચિત્રપટ રાખવો અને એની આજ્ઞા મંત્ર અમારા થકી મળી તે ઉઠાવવી, તે ખોટો નીકળે તેનું જોખમ અમારા માથે છે. પછી પ્રભુશ્રીએ કીધું કે એક કૃપાળુ દેવનો ચિત્રપટ રાખવો અને એની આજ્ઞા મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વગેરે એ જે મળી તેને ઉઠાવવી અને તે મંત્ર ખોટો નીકળે તો તેના જોખમદાર અમે છીએ. તે ખોટો નીકળે તેનું જોખમ અમારા માથે છે. કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવાયો નથી. દ્રષ્ટિ રાગને લીધે અમે કૃપાળુ દેવને કહેલ કે ચિત્રપટ નહીં તો કાગળ ઉપર માત્ર આમ હાથ પગના લીટા જેવું કરીને આપશો તો પણ મારે ચાલશે. કંઈ ભક્તિનું સાધન અને આજ્ઞા મળે એટલે બસ. આગ્રહ કરવાથી પ્રતિબંધ થાય છે. આ વસ્તુ ગમે તેમ થાય તો પણ મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંધ પડે છે. તેવી વસ્તુ અમને કૃપાળુ દેવ ન આપતા. એટલે ત્યાં કે છે આપણને કે કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવો નહીં. દ્રષ્ટિ રાગને લીધે અમે પણ કૃપાળુને એમ કીધેલું કે તમારો ચિત્રપટ આપો, કંઈ ન હોય તો કાગળ પર હાથ પગના લીટા કરીને પણ આપો તો પણ અમને ચાલશે, મારે ચાલશે. કેમ કે મારે તો ભક્તિનું સાધન જોઈએ છે અને આપની આજ્ઞા મળે એટલે બસ. પણ આગ્રહ કરવાથી પ્રતિબંધ થાય છે. આ વસ્તુ ગમે તેમ થાય તો પણ મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંધ પડે છે. તેવી વસ્તુ અમને કૃપાળુ દેવ ન આપતા. દ્રષ્ટિ રાગ થઈ જાય છે જીવને અને પ્રતિબંધ કોઈની સાથે કરે તો એવું થઈ જાય કે એના વગર ચાલે જ નહીં. કોઈની સાથે વિશેષ રાગ કરવાયો નથી. જેમ કે જડ ભરત એવા મૂળ રાજા હતા અને એને સંન્યાસી દીક્ષા લીધેલી અને એક દિવસે નદીએ સ્નાન કરવા વૈષ્ણવો જાય, વૈષ્ણવ લોકો એમના તો સંન્યાસીઓ પણ સ્નાન કરે, જ્યારે જૈનના મુનિઓ કદી સ્નાન કરે નહીં. તો એ નદી પર જતા ત્યાં હરણનું બચ્ચું એ નદી કૂદવા ગયું, તે એના પેટમાં રહેલું બચ્ચું પાણીમાં પડી ગયું અને એ કૂદકા મારીને પેલી બાજુ હરણી પડી કે મરી ગઈ. હવે સંન્યાસીને થયું કે બિચારું બચ્ચું મરી જશે, એને લઈ અને પોતે પાળ્યું, મોટું કર્યું કે એના પ્રત્યે એટલો બધો પ્રતિબંધ થઈ ગયો, રાગ થઈ ગયો કે એના વગર એ સંન્યાસીને ગમે જ નહીં. અને હરણને પણ એમ થઈ ગયું કે એ સંન્યાસી વગર એને ગમે નહીં. એમ જ્યાં જ્યાં રાગ કરીએ કે એના વગર તો મારે ચાલે જ નહીં, ત્યાં પ્રતિબંધ થઈ જાય છે, રાગ ગાઢ થાય છે અને ભવોભવ ચાલે છે. તેથી એ સંન્યાસી મરીને તે હરણના પેટે જ અવતર્યા. ત્યાર પછી એ ભવ હરણનો એમનો થયો, સંન્યાસીનો, કેમ કે હરણના બચ્ચા પ્રત્યે રાગ કર્યો અને ત્યાર પછી પાછા મનુષ્ય ભવમાં આવે છે. જાતિ સમણ જ્ઞાન થતાં પૂર્વભવનું જાણ થઈ આવે કે આગલા ભવમાં મેં હરણના બચ્ચા પ્રત્યે રાગ કર્યો તો મને પણ હરણ થવું પડ્યું, માટે એ મૌન થઈ ગયા. હવે તો મારે બોલવું જ નથી. જડ ભરત, જડ જેવા થઈને રહે કે કિંચિત પણ મને કોઈ પ્રત્યે રાગ થઈ ગયો તો. એમ યા ઋષિ કે છે કે જેવા સંજોગો આપણને મળ્યા હોય ચલાવી લેવું, આમ હોય તો જ, નહીં તો મને ચાલે જ નહીં. એમ મુમુક્ષુને હોય નહીં. આત્માર્થીને એવો કોઈ પણ આગ્રહ કરવો નહીં કે એના વગર મને ચાલે જ નહીં, ગમે તેમ થાય તો પણ મને આ મળવું જ જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંધ પડે છે. તેવી વસ્તુ અમને કૃપાળુ દેવ ન આપતા.
મુમુક્ષુ કહે, એક મુમુક્ષુએ પ્રભુશ્રીને કહ્યું, આ વીંટી હું આપના ચરણે મૂકું છું, તેનો જે ઉપયોગ કરવો હોય તે કરજો. એક મુમુક્ષુએ વીંટી પ્રભુશ્રીના ચરણમાં મૂકીને કહ્યું કે એનો ઉપયોગ આપને જે કરવો હોય કરજો. મુમુક્ષુ કહે, આ વીંટીઓ આપના ચરણે મૂકું છું, તેનો જે ઉપયોગ કરવો હોય તે કરજો. ત્યારે પ્રભુશ્રી કહે, તમારે લોભ છોડવાની ઈચ્છા હોય તો અહીં ઘણા ખાતા છે. જ્ઞાન ખાતું છે, સાધારણ આશ્રમ ખાતું છે, સાધુ સમાધિ ખાતું છે. જે ખાતે તમારે આપવી હોય તે ખાતે આપજો. અમારે એને શું કરવી છે? અમારે તમારી વીંટીને શું કરવી છે? તમારે જે કંઈ પણ જ્ઞાન ખાતે, સાધારણ ખાતે કે સાધુ સમાધિ ખાતે જે ખાતે આપવી હોય તે આપજો, પણ અમારે આ વીંટીને શું કરવી છે? ત્યારે મુમુક્ષુ કહે, પ્રભુ મને એની ખબર નથી, આપને જે સારું લાગે તેમાં તેનો ઉપયોગ કરજો. ત્યારે પ્રભુશ્રી કહે, પ્રભુ અમારાથી કશું ન કહેવાય. આ વીંટી લઈ લો અને તમારે રાખવી હોય તો તેમ અને વેચવી હોય તો તેમ, પણ પૈસા કરીને આવો ત્યારે જે ખાતામાં જેટલા આપવા હોય તેટલા વિચાર કરીને આપી દેજો. અમારે આગળ મૂકોમાં અમારે શું કરવી છે? તમારી ઈચ્છા હોય તો લઈ જાઓ પાછી, અથવા તમારે કોઈ પણ ધર્માદામાં આપી હોય તો એના પૈસા કરીને આવો ત્યારે જે ખાતામાં હોય લખાવી દેજો. અમારે શું કરવી છે? અહીં ઘણી બાઈઓ અને ભાઈઓ આમ બંગડીઓ કે જણસો મૂકે છે, તેને અમારું આ જ કહેવું થાય છે. પહેલા પણ કે બીજા વૈષ્ણવો આવી પદ્ધતિ છે કે ગુરુ આગળ આવું મૂકે કંઈ ને કંઈ, જ્યારે જૈનોમાં મુનિઓ આગળ આવી પદ્ધતિ નથી. પણ ઘણા વૈષ્ણવ લોકો અહીંયા પ્રભુશ્રી જૈન બનાવ્યા એટલે એ પોતાની પદ્ધતિ પ્રમાણે ગુરુ આગળ મૂકે, પણ પ્રભુશ્રી તો બધાને ના પાડે. અહીં ઘણી બાઈઓ અને ભાઈઓ આમ બંગડીઓ કે જણસો મૂકે છે, તેને અમારું આ જ કહેવું થાય છે. ભાવની વાત છે, જેટલો લોભ છૂટે તેટલો સારો, પણ અમારા ચરણ અમારે પૂજાવવા નથી. જેટલો તમારો ભાવ હોય, લોભ છોડવો હોય તમારી ભાવના, પણ અમને અમારા ચરણ અમારે પૂજાવવા નથી. પણ અમારા ચરણ અમારે પૂજાવવા નથી. પહેલા તે થતું હતું તે બધું બંધ કરી દીધું છે. પહેલા વૈષ્ણવ લોકોએ જેમ આવીને જેમ કર્યું તેમ પ્રભુશ્રી ચલાવી લીધું. પ્રભુશ્રી આગળ કોઈ નાળેર મૂકે, કોઈ પૈસા મૂકે, કોઈ જણસો મૂકે, કોઈ ફૂલના હાર પણ પહેરાવી દે. પણ પ્રભુશ્રીજી એ બધા પટેલ લોકોને આ બાજુના ચારે બાજુને જૈન બનાવવા માટે પહેલાં બધું ચલાવી લીધું. પછી જ્યારે ખરેખરો ભાવ પ્રભુશ્રી પ્રત્યે થઈ ગયો ત્યારે પ્રભુશ્રી કે, પ્રભુ અમને આ ફૂલહાર ગમતા છે, ઝેરના ઘૂંટડા ઉતારી ગયા. અમને ઝેર જેવું લાગે. અમે મુનિ છીએ, અમે ફૂલને અડીએ નહીં, પણ આ બધું ઝેરના ઘૂંટડા, આ બધા જીવોને સતમાર્ગે વાળવા બધું અમે ઉતારી ગયા. પણ પ્રભુ આમ કરાય નહીં. આમ કરીને બધું બંધ કરાવી દીધું. ખરા જૈન બનાવી દીધા, આત્માર્થી બનાવી દીધા. પણ અમારા ચરણ પૂજાવા નથી. પહેલા તે થતું હતું તે બધું બંધ કરી દીધું છે. અમને થપ્પડો પડી છે, કેટલી વાત થઈ ગઈ છે, યાદ રહી છે. તેથી અમારે એવું બંધન કરવું નથી. અમે સાધુ છીએ, અમને એવું ગમે નહીં, કર્તવ્ય નથી, પણ જીવોના ભલા માટે એવું કંઈ પણ ચલાવી લીધેલું એ હવે મેં બંધ કરી દીધું છે. ગુરુ છે તે છે જેનો અધિકાર. પરમ કૃપાળુ દેવ આપણા ગુરુ છે. પ્રભુશ્રી કહે, ગુરુ છે તે છે એ જેનો અધિકાર. અમે તો સાધક છીએ, માર્ગ બતાવી દઈએ. અમે તમને સદગુરુ બતાવી દઈએ, સાચો મોક્ષ માર્ગ બતાવીએ, પણ અમે ગુરુ થતા નથી. પ્રભુશ્રી કે, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવી દઈએ છીએ. અમારા ગુરુ એ જ તમારા ગુરુ. આ સાચા ગુરુના લક્ષણ છે. બીજા તો આપણને માને તો આનંદમાં થાય અને પોતાના ગુરુની બાજુમાં મૂકી દે પોતે મનાય ત્યારે. જ્યારે પ્રભુશ્રીને બધા હજારો જીવો માને ત્યારે પ્રભુશ્રી કે, પ્રભુ અમે ગુરુ થતા નથી, અમારા જે પરમ કૃપાળુ દેવ ગુરુ એ જ તમારા ગુરુ. એમ કરીને બધા આપણને પરમ કૃપાળુ દેવને શરણે વાળ્યા છે.
અને પોતે કે છે ઉપકારી તરીકે રહ્યા કે ઉપકારીનો ઉપકાર ઓલવો નહીં. પણ ગુરુ તો છે તે છે એક જ, ગુરુ ભાવ ગૌણ ન કરવો, ગુરુ એક પ્રત્યે જ ભાવ રાખવો. તેમ ગુરુ છે તે છે એ જેનો અધિકાર, અમે તો સાધક છીએ, માર્ગ બતાવી દઈએ, માન્ય કરવું ન કરવું એ તમારો અધિકાર છે. અમે તો કહીએ છીએ કે અમારા ગુરુ પરમ કૃપાળુ દેવ એમનાથી અમારું કલ્યાણ થયું, માટે તમે પણ એને માનો. અમે કહીએ છીએ તે માનો, ન માનો એ તમારો અધિકાર, પણ અમને બંધન થાય તેવું અમે કરવાના નથી, પણ અમે પૂજાવાના નથી, અને અમારે આત્માને બંધન થાય એવું અમે કરવાના નથી. પછી ત્યાં ગોમટસાર ગ્રંથનું વાંચન ચાલ્યું. ગોમટસારજીનું વાંચન ચાલુ પૂદગલને રૂપી અને અરૂપી તરીકે વર્ણવ્યું હતું, તે અટપટું હતું, ત્યારે બધા ગૂંચવાતા હતા. તે પ્રસંગે ગોમટસાર ગ્રંથમાં પૂદગલ દ્રવ્યની વાત ચાલી. આપણને જે કંઈ પણ દેખાય છે જગતમાં એ બધું પૌદ્ગલિક દ્રવ્ય છે. આત્મા અરૂપી તત્વ છે, એ ચર્મચક્ષુથી દેખાય એવો નથી. જે કંઈ પણ વસ્તુ આપણે આંખથી દેખા તે બધું પૂદગલ છે, જળ વસ્તુ છે. આત્મા ચેતન છે, એ આંખે દેખાય એવો નથી, એ આપણને અનુભવાય છે, અને કેવળ જ્ઞાનીઓ આત્માના અસંખ્યાત પ્રદેશને જોઈ શકે છે. એટલે અહીંયા કહ્યું એમાં કે પૂદગલ રૂપી કે અરૂપી એમ ચર્ચા ચાલી. ત્યારે પ્રભુશ્રી કહે કંઈ ખડી રહેવા જેવું નથી, એકની એક વાતમાં બહુ અટકી રહેવું નહીં. પ્રભુશ્રી કે કંઈ ખડી રહેવા જેવું નથી, કશી ખેંચા તાણ કર્યા વગર આત્મહિતને અર્થે પૂદગલનું વર્ણન કર્યું છે. પરમાણુ રૂપે અરૂપી અને સ્કંદમાં રૂપી ગણીને આગળ ચલાવો. શાસ્ત્ર વાંચતા હતા. હવે કે એમાં બહુ ખેંચાતાણ કર્યા વગર એ પરમાણુ અરૂપી, પરમાણુ રૂપી છે. આ જે કંઈ પણ આપણે વસ્તુઓ છે એના અનંત પરમાણુ ભેગા થાય ત્યારે આ વસ્તુ બને છે. એના અનંત વિભાગ થઈ શકે. અસંખ્યાત ઉપર એક આવે તે જગન્ય અનંત છે. એમ પૂદગલ એક પરમાણુ છે, એ કોઈ દિવસ આપણને દેખાય નહીં, એ કેવળ નાની જોઈ શકે. એટલે એક એ અપેક્ષાએ કે આપણને પરમાણુ રૂપી દ્રવ્ય હોવા છતાં પણ ચર્મચક્ષુથી જણાય નહીં, એ દ્રષ્ટિએ ભલે અને અરૂપી કહો અને સ્કંદમાં રૂપી, એ પરમાણુ હજારો લાખો અનંતા પરમાણુ ભેગા થાય ત્યારે જ આપણા આંખમાં ત્યાંથી દેખાય, ભલે નાનામાં નાનો ભાગ હોય તે પણ. એટલે સ્કંદમાં રૂપી ગણો અને આંખે દેખાય નહીં, માટે પરમાણુને અરૂપી ગણીને આગળ ચલાવો. ત્યારે મુમુક્ષુ કહે, બીજી વાત આવી એને પૂરી કરી. ત્યાં મુમુક્ષુ કહે મારી એક બેગ ગાડીમાં ખોવાઈ, તેમાં કૃપાળુ દેવનો અને આપનો ચિત્રપટ તથા તત્વજ્ઞાન પણ સાથે ખોવાયા. તેથી બીજો ચિત્રપટ અને તત્વજ્ઞાન આપના હસ્તાક્ષર પાડી આપવા કૃપા કરો. હું શું કહે એક મારી બેગ ખોવાઈ ગઈ ગાડીમાં, અને કે છે એમાં કૃપાળદેવનો ચિત્રપટ હતો, આપનો પણ હતો, તત્વજ્ઞાન પણ હતું, એ બધું ખોવાઈ ગયું. તો આપ બીજો ચિત્રપટ આપો ને તત્વજ્ઞાનમાં હસ્તાક્ષર પાડીને આપવા કૃપા કરો. ત્યારે પ્રભુશ્રી કહે દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કેમ તમે એ વસ્તુને ખોઈ નાખી. પ્રાણની જેમ એ તત્વજ્ઞાન કે ચિત્રપટને કેમ ન સાચવ્યો. એટલા માટે દ્રષ્ટાંત આપે છે. પ્રભુશ્રી કહે એક આરજા એટલે સાધ્વી, એક સાધ્વી વડોદરામાં ચોમાસું રહેલા, તેમને સ્લેટની જરૂર હોવાથી એક વકીલે પોતાના છોકરાની સ્લેટ આપી. સાધ્વીજીને પાટી જોઈતી લખવા માટે, એટલે એક વકીલે તેમને પોતાના છોકરાની, દીકરાની સ્લેટ આપી દીધી. પણ પાટી ઉપર પગ પડવાથી પાટી ભાંગી ગઈ. એટલે તે આરજાને ખોટું લાગવા તે રડવા બેઠી. પાટી ઉપર પગ આવી ગયો અને પાટી ભાગી ગઈ. તે જ્યારે વકીલે જાણ્યું ત્યારે બીજી સ્લેટ આણીને આપવા ગયો, પણ આપતા તેણે કહ્યું કે પાટી જેવી બાબતમાં ઉપયોગ નથી રહેતો તો સંયમમાં કેમ કરી રહે. તે સાંભળીને તેને નીચું જોવું પડ્યું હતું.
તમે સાધ્વી છો, સાધુ કે સાધ્વી એક સોય પણ ખોઈ નાખે તો તેનો પણ એમને દંડ થાય છે. કેમ ઉપયોગ નહીં રાખ્યો? ઉપયોગ એ જ ધર્મ છે. હંમેશા આત્મ ઉપયોગ જાગ્રત રાખવો જોઈએ. એમ તમને પાટી જેવી મોટી વસ્તુ પર પગ પડી ગયો અને તમારો ઉપયોગ રહીને રહ્યો નહીં, તો તમે આ તમારો સંયમ જે કેટલી અંતર આત્મ જાગૃતિ રાખવી જોઈએ કે ક્યાંય મન પણ આસક્ત નહીં થાય, એ કેવી રીતે સંભાળી શકશો સંયમને? એમ વકીલે સાધ્વીજીને પણ ઠપકો આપ્યો કે તમારે તો કેટલી જાગૃતિ રાખવી જોઈએ, નહીં તો આ સંયમ તમારો કેમ ટકશે? પછી તે વકીલે બીજી સ્લેટ આણી અને આપવા ગયો, પણ આપતા તેણે કહ્યું કે પાટી જેવી બાબતમાં ઉપયોગ નથી રહેતો તો સંયમમાં કેમ કરી રહે? તે સાંભળીને તે સાધ્વીજીને નીચું જોવું પડ્યું હતું. એમ ઉપયોગ ન રાખવાથી વસ્તુ ખોવાય, પ્રભુશ્રી કહે, એમ ઉપયોગ ન રાખવાથી વસ્તુ ખોવાય કે બગડે, ચિત્રપટ વગેરે ખોવાય, તે તો આશાતનાનું કારણ છે. જો દર્શન કરવા મુસાફરીમાં રાખવાની ઈચ્છા હોય તો તેને જીવની પેઠે સાચવવા જોઈએ. પ્રભુશ્રી કે ચિત્રપટ વગેરે ખોવાય તો એ તો આશાતના છે. પેલો બેગવાળો જે એમાંથી કાઢીને ગમે ત્યાં ફેંકી દે એને શું છે? ચોરી જેને કરી હોય તેને બેગની. એમ આશાતના થાય. અને જો દર્શન કરવા ચિત્રપટ ને મુસાફરીમાં રાખવાની ઈચ્છા હોય તો તેને જીવની પેઠે સાચવવા જોઈએ. એને બહુ સંભાળીને રાખવું જોઈએ, ખોવાય નહીં. તમે કાળજીપૂરી રાખી નહીં તો ખોવાઈ ગયું. એમ પ્રભુશ્રીએ પણ એમને ઠપકો આપ્યો કે તમારે ઉપયોગ જાગ્રત રાખવો જોઈએ. એ વસ્તુ તમે સાથે રાખો તો તમારા જીવને કેમ સાચવો, એવી રીતે સાચવવું જોઈએ. સવારમાં રૂપી અરૂપી પૂતગલની વાત ફરી વંચાઈ અને કંઈ સમજાય. પ્રભુશ્રી કહે, કંઈ ડાપણ કરવા જેવું નથી. અમે કૃપાળુ દેવને કહેલું કે અમે શાસ્ત્રો સૂત્રો વગેરેનું વાંચન કર્યું છે, પણ તે પુરુષની સી ગંભીરતા, માત્ર જરાક માથું ડોલાવ્યું અને પછી જણાવ્યું કે જાણ્યું હવે કૂવાના દેડકાની પેઠે થોડું જાણીને છલકાઈ જવાની જરૂર નથી. ફરીથી પૂતગલ રૂપી કે અરૂપી પ્રશ્ન ચર્ચાયો ત્યારે પ્રભુશ્રી કે હવે આમાં કંઈ બહુ ડાપણ કરવા જેવું નથી. કૃપાળદેવે તો અમને એમ કહેલું કે અમે કૃપાળદેવને પ્રભુશ્રી કે અમે કૃપાળદેવને એમ કહ્યું કે અમે તો શાસ્ત્રો ને સૂત્રો ને બધા વાંચ્યા છે. ત્યારે પ્રભુશ્રી કહે, કૃપાળુદેવની કેવી ગંભીરતા કે જરાક માથું ડોલાવ્યું અને પછી એમ જણાવ્યું કે હવે જાણ્યું હવે શું તમે કે શાસ્ત્રો અને સૂત્રો વાંચી લીધા? જ્ઞાન તો અનંત છે. જેટલું જાણીએ એટલું ઓછું છે. તો તમે થોડુંક જાણીને શું છલકાઈ જાઓ છો? પછી જણાવ્યું કે જાણ્યું હવે કૂવાના દેડકાની પેઠે થોડું જાણીને છલકાઈ જવાની જરૂર નથી. કૂવાનો દેડકો હોય એ કોઈ દિવસ બહાર તો આવી શકે નહીં, એટલે એની જે પરિધિ હોય કૂવાનું માપ એટલામાં ફર્યા કરે, એના માટે એ જ જગત છે. તેમાં એ માની બેસે કે હું બધું જાણું. શું જાણે? તું તો આ કૂવાની આટલી જગ્યા જ તને ખબર છે, બાકી વિશ્વ કેટલું મોટું કે શું છે એમ તને કાંઈ ખબર નથી. તેમ આપણે થોડું જ્ઞાન જાણીએ, જ્યારે આખું વિશ્વ, કર્મ, ધર્મ, દ્રવ્ય, એના અનંતા પર્યાય અને એના અનંતા ગુણો માનું કાંઈ જાણ્યું નથી. આપણે પોતે આત્મા હોવા છતાં એનું ભાન નથી, તો આજે શાનું અભિમાન કરે છે? પોતે કોણ છે એનું ભાન નથી. એટલે પ્રભુશ્રી કે કાંઈ ડાપણ કરવા જેવું નથી. કૂવાના દેડકાની પેઠે થોડું જાણીને છલકાઈ જવાની જરૂર નથી. પછી કહે, અશાતા માય જ બધું છે. શાતા વેદની ભોગવાય છે તે અશાતા જ છે, પણ ભાન નથી. જેટલો પૈસો પરિગ્રહ તે બધી અશાતા વેદની છે, છોડવા યોગ્ય છે. શરીર એ વેદનાની મૂર્તિ જ છે. સુખ લાગે છે પણ એક જાતની વેદના છે.
જીવને તો તે બધું વેદવું જ પડે છે. એ કાંઈ સુખ દુઃખ ગણવું એ જીવનો સ્વભાવ છે? પ્રભુશ્રી કે આ જીવ મુખ્યત્વે તો અશાતા વેદની જ ભોગવે છે. અને શાતા વેદની ભોગવે, પુણ્યના ઉદય કંઈ સારું મળ્યું હોય બાય જોગ સામગ્રી, તેમાં પણ અંતરદાહ રૂપ શાતા છે. અંતરમાં તો ઈચ્છાઓની બળતરા છે જ, ગમે એટલી બાય સામગ્રી ઉપલબ્ધ હોય તો પણ આ જીવને સાચા સુખનું ભાન નથી. અને જેટલો પૈસો કે પરિગ્રહ એ બધી અશાતા વેદની છે. પ્રભુ કે છોડવા જેવું છે. આપણે પરિગ્રહ ભેગો કરી પૈસા મેળવી અને સુખ માનીએ છીએ, જ્યારે જ્ઞાની પુરુષ કે આ બધો પરિગ્રહ છે. માત્ર એની સંભાળ અને એની લે મેલમાં જીવ દુઃખ જ ભોગવે છે. જેટલો પૈસો પરિગ્રહ તે બધી અશાતા વેદનીય છે, છોડવા યુગ છે. શરીર એ વેદનાની મૂર્તિ છે. આપણે આ શરીર ગ્રહણ કર્યું કર્મને લઈને, તો આપણને કેટલી બધી શરીરની સંભાળ રાખવી પડે, નહીં તો રોગ આવે, અશક્તિ આવી જાય, અનેક જાતની ઉપાધિ આ શરીરને લઈને આપણે ભોગવીએ છીએ. ભૂખના દુઃખ, તરસના દુઃખ વગેરે. એ શરીર એ વેદનાની મૂર્તિ છે. સુખ લાગે તે પણ એક જાતની વેદના છે. સુખ એટલે શાતા, એ પણ વેદની જ છે. અંતરદાહ રૂપ શાતા છે. અંતરમાં તો બળતરા, બાય ઘણા પૈસા મળ્યા હોય તેને કેમ ખાવું, શું ભોગવું, ક્યાં જાઉં, એ જ વૃત્તિ રહે. માટે આ જગતમાં સાચું સુખ છે જ નહીં. સાચું સુખ તો ઈચ્છા રહિતપણામાં છે. અને એક જ્ઞાની પુરુષ બતાવે છે, સુખ લાગે છે તે પણ એક જાતની વેદના છે, શાતા વેદની. જીવને તો એ બધું વેદવું જ પડે છે. એ કાંઈ સુખ દુઃખ ગણવું એ જીવનો સ્વભાવ છે. જીવનની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. જીવ ઉત્પન્ન થયો કે રોગ થયો કે શોક કે દુઃખ કે મૃત્યુ, એ તો બધો દેહનો સ્વભાવ છે. પણ આ જીવને અજ્ઞાન વશ તે આત્મામાં જણાય છે. પણ ખરેખર એ આત્મા જન્મતો જ નથી ને આત્મા તો મરતો જ નથી. દેહ જન્મે ને દેહ મરે છે, પણ અજ્ઞાન વશ આપણને એ બધું લાગે છે. આ પ્રમાણે આ ક્રમાંકનો બોધ પ્રશ્ન પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. પાનું 302, તારીખ 30/1/1926. મૂલાચારમાં કૃત્રિમ અને અકૃત્રિમ જિનાલય જે લોકમાં વિદ્યમાન છે, તે સ્થાપના લોક એવો લોકના નવભેદમાંનો ભેદ ફરી વંચાતો હતો. તે પ્રસંગે પ્રભુશ્રીજી અને બધા મુમુક્ષુઓ બેઠા હતા. તે વખતે મૂલાચાર નામનો ગ્રંથ વંચાતો હતો. તેમાં કૃત્રિમ અને અકૃત્રિમ જિનાલય વિશે વાત આવી. જે લોકમાં વિદ્યમાન છે. 3 લોક છે: ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યક લોક, મધ્યલોક. ઉર્ધ્વલોકમાં એટલે ઉપર બધા દેવતાઓના નિવાસ છે, દેવલોક છે. નીચે નરકો છે. આપણે મધ્યમાં છીએ, મનુષ્ય ગતિ. એમ 3 લોકમાં અકૃત્રિમ ને કૃત્રિમ જિનાલયો છે. એટલે કે દેવલોકમાં અકૃત્રિમ જિનાલય એટલે દેવલોકમાં જે મંદિરો છે કોઈએ બનાવ્યા નથી, એ અનાદિકાલથી છે, એમ શાસ્ત્રોમાં વાત આવે છે. એટલે અકૃત્રિમ જિનાલય. અને આપણે અહીંયા જે મંદિરો બાંધવામાં આવે તે કૃત્રિમ છે. એ નિમિત્તે પ્રભુશ્રી બોલ્યા કે મૂળાચારમાં કૃત્રિમ અને અકૃત્રિમ જિનાલય જે લોકમાં 3 લોકમાં વિદ્યમાન છે, એટલે છે વર્તમાનમાં પણ, તે સ્થાપના લોક એવો લોકના ભેદમાંનો ભેદ ફરી વંચાતો હતો. તે પ્રસંગે પ્રભુશ્રી બોલ્યા, આમાં કઈ જુદી વાત આવી છે. આમાં કઈ જુદી વાત આવી છે. અકૃત્રિમ એ તો આત્મા અને કૃત્રિમ તે સંજોગ. ત્યાં તો લોકમાં કૃત્રિમ ને અકૃત્રિમ મંદિરોની વાત આવી, દેરાસરની. તેમાં પ્રભુશ્રી આ વાતને આત્મા ઉપર લીધી કે અકૃત્રિમ એવો આત્મા. આત્મા કોઈ દિવસ જન્મતો નથી, મરતો નથી. એ માટે અકૃત્રિમ છે, શાશ્વત છે. એ કૃત્રિમ નથી.
એ તો સ્વાભાવિક છે, હંમેશા રહે એવો પદાર્થ છે. એટલે અકૃત્રિમ એવો આત્મા અને કૃત્રિમ તે સંજોગ. કૃત્રિમ શું? સંજોગ. એટલે જે સંયોગો આપણને મળ્યા છે કુટુંબના, ધનાદિના, એ બધા જ નાશવંત છે. આજે છે ને કાલે નહીં. આપણે મરી જઈએ, કુટુંબમાંનું બીજું કોઈ મરી જાય, ધનનું જે આપણું માનીએ એનું નુકસાન થઈ જાય, આપણું તે કાલે જતું રહે. એમ પ્રભુશ્રી કહે કે આ સંયોગ જે છે પુણ્ય પાપને આધીન, એ બધા કૃત્રિમ છે, એટલે કે શાશ્વત નથી. એટલે આપણને જે સંજોગ મળ્યા એને શાશ્વત માનવા નહીં. કુટુંબ છે કાયમ રહેવાનું નથી, હું પણ રહેવાનું નથી. ધનાદિનો પુણ્ય પાપને આધીન સંયોગ કે વિયોગ થા, એમાં પણ એમ માનવું કે તો પુણ્ય પરવાર્યું તો જતું પણ રહે, પુણ્ય વધે તો આવે પણ ખરા. એમાં હર્ષશોક કરવા જેવું નથી, કેમ કે બધું જ કૃત્રિમ છે. શાશ્વત તો એક આત્મા છે. પ્રભુશ્રી કહે આમાં કઈ જુદી વાત આવી છે. અકૃત્રિમ એ તો આત્મા અને કૃત્રિમ તે સંજોગ. ભાઈ, મામા, છોકરા, કાકા બધા સંજોગ છે. આ મારો ભાઈ છે, આ ભાવ પૂરતું. આ મારા કાકા, મામા, આ મારા છોકરા, પ્રભુશ્રી આ બધા સંયોગ પુણ્યને કે પાપને આધીન મળ્યા છે. કોઈ તો ઋણાનુબંધે આવી મળ્યા, કોઈ તો વેર લેવા પણ આવ્યું હોય, પોતાનો પુત્ર હોય ને પૂર્વોનો વેરી પણ હોઈ શકે, અને કોઈ દેણદારી ચૂકવવા પણ આવ્યું હોય, કોઈ લેવા પણ આવ્યા હોય. એ બધા પૂર્વ પાપને આધીન છે. એટલે પ્રભુશ્રી કહે આ બધા સંજોગ, ભાઈ, મામા, છોકરા, કાકા બધા સંજોગ છે, એમાં મોહ કરવો નહીં. કહેવાનો આશય આ છે કે બધું નાશવંત છે, મારું માનવું નહીં, કેમ કે બધું જવાનું છે. ચોરી કરી હોય, પારકું ગ્રહણ કર્યું હોય તે પચે કે? ચોરે ચોરી કરી હોય, એ પારકો માલ ગ્રહણ કર્યો હોય તેને પચે કે? ચોરોના કંઈ મહેલો હોતા નથી. એને બીજાનું લૂંટી લાવેલો હોવાથી એની બુદ્ધિ કુબુદ્ધિ હોય, એટલે એને વ્યસનોમાં કે ગમે ત્યાં એ પૈસા ઉડાડી દેવાનું જ મન થાય, કેમ કે પાપનું ધન છે, ચોરી કરીને લાવેલું. એટલે અહીંયા પ્રભુશ્રી કહે પારકું ગ્રહણ કર્યું હોય તે પચે કે? કાચો પારો ખાવું અન્ન, તેવું છે ચોરીનું ધન. કાચી ખાવી છે હડતાળ, તેવો છે ચોરીનો માલ. આ ચોરનું દ્રષ્ટાંત આપીને કહે છે આ આત્મા સિવાય તારું બધું જ પર છે, પારકું છે, તારું આ જગતમાં કંઈ છે જ નહીં. તું શું કામ મારું મારું કરે? તારું શરીર પણ નથી, તો આ પુત્ર કે ઘર તારા ક્યાંથી હોઈ શકે? એટલે મારાપણું કાઢી નાખ. કહેવાનો આશય આ છે. અને અહીંયા ચોરીનું દ્રષ્ટાંત આપ્યું ચોરનું, કે ચોર ચોરી કરીને માલ લાવે પણ પારકો છે, એને પચે નહીં. તેમ આપણે શરીર આદિ પર છે, એમાં મારાપણું કરે નહીં પચે, અર્થાત એ મોત અને ખોટી ગતિમાં લઈ જશે. માટે દેહાધ્યાસ મૂકી દે, દેહમાં આત્મબુદ્ધિ કાઢી નાખ. અને આ દ્રષ્ટાંતિ કહે છે કે કાચો પારો ખાવું અન્ન, તેવું છે ચોરીનું ધન. કાચો પારો પચે નહીં, માણસને મારી નાખે. તેમ કાચું અન્ન ખાય તે પણ પચે નહીં. કાચો પારો ખાવું અન્ન કે કાચું ખાવું અન્ન, તેવું છે ચોરીનું ધન, તે પણ પારકું ધન પચે નહીં. કાચી ખાવી છે હડતાળ, તેવો છે ચોરીનો માલ. હડતાળ એ વિષ છે, ઝેર છે. એને વૈદ તો એના ઉપર અનુપાનથી ઝેર ઉતારી શકે, પણ બીજાનું કામ નહીં. અમુક વસ્તુઓને પકવીને પણ એ વૈદ એનો ઉપાય કરી શકે, બાકી કાચી હડતાળ ખાય તો પણ માણસ મરી જાય છે. કાચી ખાવી છે હડતાળ, તેવો છે ચોરીનો માલ. એટલે આ ભૂમય કદાચ પકડાઈ જાય તો જેલ પણ થઈ જાય, કોઈ મારી પણ નાખે. એટલે ચોરીનો માલ જેમ આ ભૂમમાં પણ એને દુઃખી કરે, પરભૂમમાં પણ ખોટી ગતિએ લઈ જાય, તેમ દેહમાં આત્મબુદ્ધિ કરવી નહીં.
દેહ મારો નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અનાદિથી આ જીવે જ્યાં જ્યાં જન્મે છે તેને મારું માને છે. આજે આપણે આ મનુષ્ય દેહ પામ્યા તો હું મનુષ્ય, તેમાં વળી હું તો વાણિયો કે હું પટેલ, હું બ્રાહ્મણ, એમ જીવ જે જે કુલમાં જન્મે તે રૂપ પોતાને માની બેઠો છે. અને કોઈ હું તો સ્ત્રી, હું તો પુરુષ, હું ધનવાન, હું ગરીબ, આ બધું આત્માનું સ્વરૂપ છે જ નહીં. આત્મા તો પરમાત્મા જેવો છે. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. એ પરમાત્મા સ્વરૂપને જે પ્રગટાવે તે શાશ્વત સુખ શાંતિને પાવે. ભગવાન તીર્થંકરો બધા આપણા જેવા જ હતા, પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ જે રીતે એને આત્મા શુદ્ધ કરા તે એમણે કર્યો, એ પ્રોસેસ એ રીતથી તો એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યા, શાશ્વત સુખ શાંતિને પામ્યા. માટે એ તીર્થંકરો કે જ્ઞાની પુરુષો આપણને ઉપદેશે છે કે તમે પણ એ રીતે તમારા આત્માની શુદ્ધિ કરો. કેવી રીતે? તો કે રાગ દ્વેષને કાઢો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પણ. જેથી આપણા રાગ દ્વેષ અજ્ઞાન ઘટે જ મોક્ષનો સાચો માર્ગ છે. કશાય ભાવો ઘટાડો, કામ ક્રોધ માન માયા લોભાદીનો ઓછા કરો, શબ્દરૂપ રસગંધ સ્પર્શ પાંચ ઇન્દ્રિયના વિષયોને ઘટાડો મટાડો, તો તમારા આત્માની શુદ્ધિ થાય. અને એનો જે ઉપાય જ્ઞાનીઓ કહ્યો એ સમજીને કરવા માંડે તો આત્મા અહીંયા જ સુખ શાંતિને પામે. આગળના ભાવમાં એને સુખ શાંતિ મળે તો કોણે જોયા? પણ આ ભાવમાં પણ જો સુખ જોઈતું હોય તો વિષય કશાયને ઘટાડવા, કોઈને દુઃખ આપવું નહીં. દયા ધર્મ કો મૂલ है, पाप मूल अभिमान, तुलसी दया ने छोड़िए जबलक घट में प्राण. ભગવાન તીર્થંકરો પણ, ભગવાન મહાવીર સ્વામી પણ એ જ કીધું. કૃપાલને કે છે ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન. દયા સમાન કોઈ ધર્મ નથી. અહિંસા પરમો ધર્મ એ આપણા જૈન ધર્મનું મુખ્ય સ્લોગન આ છે કે અહિંસા એ જ પરમ ધર્મ છે. એમ સત્પુરુષની વાણી સાંભળીને કદી ચોરી કરવી નહીં, તો આત્મા ભવે સુખી થાય, ભવોભવ સુખી થાય. અને વિશેષ ઊંડાણથી પ્રભુશ્રી કહે છે તારો એક આત્મા, એ સિવાય પરને તું તારું માન માં, એ તને નહીં પચે, તને દુર્ગતિમાં લઈ જશે. એટલે તારો એમ આત્મભાવના ભાવ કે હું તો એક આત્મા જ મારો છે, એ સિવાય દેહ પણ મારો નથી, તો પારકી વસ્તુ મારી ક્યાંથી હોઈ શકે? દૂધ અને પાણીની જેમ રહેલું આ શરીર અને આત્મા, તો આ શરીર આપણું થતું નથી. આયુષ્ય પૂરું થયે શરીર પણ મૂકીને જવું પડે, એ પણ સાથે આવે નહીં. તો પારકા કુટુંબીઓ કે મકાન કે ઘર કે દુકાન કે સગાવાલા ક્યાંથી આપણા હોય? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. એ તો સાવ જુદા દેખાય, એ આપણા ક્યાંથી હોઈ શકે? એમ જીવ જો અહમ મમત્વ કાઢી નાખે તો મોક્ષ સાવ સુગમ છે. અહમ ભાવ મમત્વ ભાવ, હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે, એ મમત્વ ભાવ. અહમ ભાવ અને મમત્વ ભાવ એ સંસાર છે. અહમ મમેતી મંત્રો મોહસ્ય જગત અંધકૃત, આખા જગતને આંધળું બનાવનાર આ હું ને મારા પણ. આપણે હું કરીએ પણ હું કોણ? આ શરીરને માનીએ છે. જ્યારે જ્ઞાનીઓ કે શરીર તારું નહીં, તું આત્મા છું. કોણ બોલે છે? મોઢું નહીં બોલે, બોલનાર એ ચેતન એવો આત્મા છે, એ તારું સ્વરૂપ છે. એને જાણી લે અને એનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર છે. જાણવું, દેખવું, સ્થિર થવું, કોઈમાં રાગદ્વેષ ન કરવો, એ આત્માનો સ્વભાવ છે. એમ જાણે દેખવામાં દોષ નથી, પણ રાગદ્વેષ કરે તો દોષ છે. સારું ખોટું કરે તો દોષ છે. એ ન કરે તો જાણવું દેખવું તો ભગવાન કેવડીઓ કે સિદ્ધ ભગવાન તો આખું વિશ્વ જુએ તો એ તો મહાદોષી થઈ જાય. પણ એમને રાગદ્વેષ નથી, માટે આખું જગત જોતા છતાં પણ એ નિર્દોષ છે. એટલે આપણને એ જ કહે છે કે તમારું સિદ્ધત્વ પ્રાપ્ત કરવું તો રાગદ્વેષને ઘટાડો મટાડો. આમાં કાચો પારો ખાવું અન્ન છે તેવું છે, ચોરીનું ધન કાચી ખાવી છે હડતાલ તેવો છે ચોરીનો માલ. એમાં સાચું શું? પ્રભુશ્રી કહે આમાં સાચું શું? 50-100 વર્ષના આયુષ્ય, તેમાં શું કાયમ રહેવાનું?
કશું હારે જવાનું છે? આપણા 50-100 વર્ષના આયુષ્ય એમાં પ્રભુશ્રી કે શું કાયમ રહેવાનું છે અહીંયા? શું કામ રાગ દ્વેષ કરે? તારી સાથે કંઈ આવવાનું છે? બધું મૂકી દે, મનમાંથી કાઢી નાખ. કશું હારે એટલે સાથે જવાનું છે. પંખીના મેળાની પેઠે બધાને જતા દેખીએ છીએ કે નહીં? પંખીનો મેળો, એક ઝાડ ઉપર રાત્રે બધા ભેગા થાય અને સવારે પોતપોતાની દિશામાં ઉડી જાય. પાછા સાંજે ત્યાં બધા મળે નિશ્ચિત નથી. આવે ન પણ આવે, બીજે પણ જાય. એમ આ ગતિમાં આપણે ભેગા થયા સગાવાલો, મરીને કોઈ મનુષ્ય ગતિમાં જાય, કોઈ દેવ ગતિમાં જાય, કોઈ નર્કમાં જતો રહે, કોઈ ઢોર પશુની ગતિમાં જતો રહે. જેવા કર્મ કર્યા, કર્મ એટલે કામો, જેવા કર્યા તેવા ફળ ભોગવવા તે ગતિઓમાં ચાલ્યો જાય છે જીવ. માટે કે છે કશું હારે જવાનું છે? પંખીના મેળાની પેઠે બધાને જતા દેખીએ છીએ કે નહીં? પંખીઓ જેમ ઉડી ઉડી સવારે જાય તેમ આપણા ઘરના બાપ દાદાઓ બધા જતા રહ્યા. આપણે બેઠા હોય પુત્ર મરી જાય. બધું ચિત્ર વિચિત્ર છે આ જગતનું સ્વરૂપ. એટલે જતા બધાને કે દેખીએ છીએ કે નહીં? મારું મારું કરે છે પણ તારો તો આત્મા. શું કામ મારું મારું કરે? તારું કોઈ કાળે થઈ શકે નહીં. આપણા બાપ દાદાએ મારું મારું કરતા હતા એ સાથે નથી જઈ શક્યા, તો તું તારું મારું મારાપણું મૂકી દે તો મળતી વખતે દુઃખ નહીં થાય. જો આપણે મારાપણાનો ભાવ બધામાંથી કાઢી નાખીએ, છે તે છે જ, કુટુંબ જ્યાં છે ત્યાં છે, પણ મારું કાંઈ જ નથી. મનથી આ કરવાનું છે. તો શું થાય? કાલે મરણ વેળા તો આવી જશે, અને જો મમત્વ ભાવ રહી ગયો તો મરણ વખતે ઘણું દુઃખ થશે. આ બધું મારું, બધું મૂકીને જવાનું. ત્યારે જ્ઞાની પુરુષો કે તારું હતું ક્યાં? તું આવ્યો ત્યારે લઈને આવ્યો હતો, તો હવે કેમ માની બેઠો કે આ મારું? એક મુસાફર જતો જતો રસ્તામાં વિશ્રામ લેવા બેઠો જંગલમાં, કે ત્યાં એક સારથવા આવ્યો. ગાડાઓનો ઘણા બધા ગાડાઓ લઈ ને ત્યાં વિશ્રામ કર્યો. એની સાથે અઠવાડિયું રહ્યો. એટલે એને તો એવો મોહ થઈ ગયો કે આ બધા મારા. અઠવાડિયું એની સાથે રહ્યો. હવે સારથવા તો પોતાનું બધું લંગર લઈ બધા ગાડાઓ લઈને જવા લાગ્યો. ત્યારે પેલો વ્યક્તિ રડવા બેઠો કે અરે આ મારું બધું ચાલ્યું જાય છે. ત્યારે પેલા લોકોએ કહ્યું, અલ્યા તારું હતું ક્યાંથી? તું તો અઠવાડિયાથી અમારી સાથે રહ્યો, તારું હતું ક્યાં? પણ એને એવો મોહ થઈ ગયો કે હવે મારું. આપણા ઉપર જ વાત છે. આપણે કઈ ગતિઓમાંથી અહીંયા આવ્યા છીએ અને અહીંયા સગા સંબંધીઓ ભેગા મળ્યા એટલે કે આ મારી સ્ત્રી, મારો પુત્ર, અમારું ઘર, અમારા સગાવાલા, આ બધું છૂટી જશે. મરણ આવે તો કે આ બધું અહીંયા પડ્યું રહેશે, હું તો ચાલ્યો જઈશ. પણ નાની પુરુષો કહે છે કે તારું હતું ક્યાં? આ શું કામ મારાપણું કર્યું? કાઢી નાખ. પણ મરણ વખતે નહીં નીકળે. આ અભ્યાસ હમણાંથી કરીએ તો જ થશે. પછી છેલ્લે કે હું મારાપણું કાઢી નાખીશ, નહીં નીકળે. જેવા ભાવો આખી જિંદગી ભાવ્યા હશે તે મરણ વખતે આવીને ઉભા રહેશે. રહસ્યભૂત મતિ કહે છે. ગતિ એવી મતિ અને મતિ એવી ગતિ થઈ જાય. જેવી બુદ્ધિ તેવી ગતિ ઉપજે. એટલે પ્રભુશ્રી કહે છે મારું મારું કરે છે, મૂકી દે. તારો તો એક આત્મા. આત્મા અસંખ્યાત પ્રદેશી. આત્મા સિવાય જગતમાં તારું કાંઈ જ નથી. એ માન્યતા કાઢી નાખ તો આ ભવમય સુખ પામીશ. સમાધિ મરણ થશે અંતે, અને પરભવમાં પણ સારી ગતિમાં જઈશ. મારું મારું કરે છે પણ તારો તો એક આત્મા. પરમાર્થે દેહ ગાળવો. આપણા દેહને શરીરને સામો ગાળવો પરમાર્થે, આત્માના અર્થે. પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન આ જગતમાં શું છે? આત્મા અર્થ. આત્માનું હિત કરવું, આત્માનું કલ્યાણ કરવું, એને જન્મ મરણથી છોડાવવો, એ સર્વથી ઉત્કૃષ્ટ કાર્ય આ મનુષ્ય દેહમાં કરવાયું છે. એટલે કહ્યું પરમાર્થે આ દેહ ગાળવો, આત્માના કલ્યાણ માટે જ આ શરીરને ગાળવું. આ ભવના સગા તે સગા. પ્રભુ આ ભવમાં જે સગાવાલા મળ્યા એ જ તારા સગા, બીજા નહીં. આ ભવના સગા તે સગા, બીજાની સાથે અનંત વાર સગાઈ થઈ તે નહીં ગણે. પ્રત્યેક જીવ સાથે
આપણી બધી જ સગાઈઓ થઈ ચૂકી છે. દરેકની સાથે માતા પિતાના સંબંધ થઈ ચૂક્યા, ભાઈના, બહેનના કે જે કંઈ કહો બધા સંબંધો દરેક જીવ સાથે થઈ ચૂક્યા. એટલે પ્રભુશ્રી કે આને એ કુટુંબને તારું શું માને? આ બધા તારા છે. આગલા ભાવમાં આ જ ભાઈઓ હતા કે આ જ બાપ હતા કે પુત્ર હતા, માટે આ કુટુંબમાં જ મારાપણું મૂકી દે. બીજાની સાથે અનંતવાર સગાઈ થઈ તે નહીં ગણે. પરમારથમાં પિંડ જ ગાળ, એટલે બધા આવી ગયા. તારું આ જીવન જેટલું હવે બચ્યું હોય એ માત્ર આત્માર્થે જ ગાળ. આત્માનું કલ્યાણ કરી લે. પ્રભુ કે ઢોર પશુની યોનિમાં નહીં થાય. આ મનુષ્યમાં થઈ ગયું તો થઈ ગયું, નહીં તો આ ઢોર પશુની યોનિમાં અનંત દુઃખ ભોગવીશ. એ દુઃખ તો આપણે જોઈએ છે. આ ઢોરોને કેવા દુઃખ છે. ખાવાનું સમયસર કોણ આપે? પાણી પીવું હોય, ઉપર ભાર ભરેલા હોય, માર પણ મારે, મળમૂત્ર આવી ગંદી જગ્યામાં પડી રહેવું પડે, કોણ સંભાળે એની? આપણા જેવા જીવ જ છે, પણ બિચારા શું કરે પરાધીન અવસ્થામાં. એવી આપણી સ્થિતિ પરભવમાં નહીં થાય. માટે કહે છે કે ઉત્તમ કાર્ય કરીને તારા આત્માને ઓળખી લે. શું કરવા યોગ્ય છે, શું નહીં કરવા યોગ્ય, બધું જાણી લે. સત્સંગે, સત્પુરુષના વચને, અને આ જીવનને સફળ બનાવી દે. એટલે પ્રભુશ્રી કહે, બીજા એક સંતનું આ કથન છે, પરમારથમાં પિંડ જ ગાળ. પરમારથમાં પિંડ જ ગાળ. પિંડ એટલે શરીર, એનો ઉપયોગ આત્માર્થે જ કર. પરમારથમાં પિંડ જ ગાળ એટલે બધા આવી ગયા. કોઈ માનવા જોગ માનવું તે તારું નહીં. માનવા યોગ્ય વાત જ્ઞાનીએ કહ્યું તે મારું માનવું જોઈએ. કે જ્ઞાનીએ કહ્યું કે આ તારું નહીં, તો એને માન્યતામાંથી મૂકી દે. તારું નહીં તો મારું નહીં. જ્ઞાની પુરુષોએ કહ્યું મારું નહીં એટલે મારું નહીં. જ્ઞાની પુરુષો કે એક આત્મા તારો તો એક આત્મા મારો, એમ જ્ઞાની કહે તેમ માની લે અને આપણી માન્યતા મૂકી દેવી. એકદમ મોહ ન મટે, પણ માન્યતામાં તો લઈ શકાય. જ્ઞાનીઓ પ્રત્યે શ્રદ્ધા હોય તો માની શકાય. જેમ કે આપણા માતા પિતા હોય, આપણે ક્યાં જોવા ગયા આજ માતા પિતા, પણ બધા કહે છે કે આ મા બાપ એટલે મા બાપ. ક્યાંય ચોતરા ઉપર મૂકેલો હોય ને લઈ આવ્યા હશે તો કોણ જાણે, પણ કે ના આ મારા મા બાપ છે. વિશ્વાસથી માનીએ છે. તેમ જ્ઞાનીઓ કે તેમ શ્રદ્ધાથી માન્ય કરી લેવું. આપણે આત્મા છીએ નથી ભાન, પણ જ્ઞાની પુરુષોએ તો જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તે રૂપે પોતાને માની લેવું. પ્રભુશ્રી કે માન્યતાનું ફળ છે, માની લે. અને અમે અનુભવથી જ્ઞાનીઓ કે છે, આપણા સુખ માટે કે છે. વળી આગળ કે છે, ચોવિયારનું પચખાણ સારું છે, હવે એને આટલો વખત તો ખાવા ન જ આપું. ચોવિયાર, પચખાણ. પચખાણ એટલે પ્રત્યાખ્યાન. 6 આવશ્યક આપણા જૈનોમાં ભગવાન તીર્થંકરોએ કહ્યા છે. તેમાં એક પચખાણ એટલે પ્રતિજ્ઞા, વ્રત લેવું અમુક સમય માટે, તે પણ આત્માને કલ્યાણકારી છે. એથી આવતા કર્મો રોકાય છે. એટલે ચોવિયારનું પચખાણ સારું છે. રાત્રે પાણી પણ ન પીવું. ભોજન તો કરે નહીં, પાણી પણ ન પીએ, તે 4 પ્રકારના આહારનો ત્યાગ કહેવાય છે. એ પ્રવૃત્તિ કે બહુ સારું છે. ચોવિયારનું પચખાણ સારું છે, હવે એને આટલો વખત તો ખાવા ન જ આપું. પ્રભુ કે આમ આપણા આત્માને કહેવું કે હવે તો તને રાત્રે ખાવાનું ન જ આપું. કંઈ મરી જવાના છીએ, નહીં આપીએ તો? ઘણા જૈન લોકો ચોવિયાર કરે તે શું મરી ગયા? ઉડતું શરીર સારું રહે, રાત્રે પ્રમાદ થાય નહીં, ભક્તિ, ધ્યાન, ચિંતન, મનન સારી રીતે થઈ શકે અને ઊંઘ પણ સારી આવે. 6 વાગે સૂર્યાસ્ત પહેલાં જમી લીધું હોય તો સૂતા પહેલાં બધું પચી જાય, 3-4 કલાક ઠેકાણે પડી જાય, નહીં તો પેટમાં જ હોય, ભાર કરે. એટલે આયુર્વેદની દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ, આત્માની દ્રષ્ટિએ બધી રીતે રાત્રિ ભોજન ત્યાજ્ય છે. એ કરવું ન જ જોઈએ. નહીં તો શાસ્ત્રોમાં અહીંયા સુધી કહ્યું છે કે રાત્રે આહાર લેવો તે માંસ બરાબર છે. રાત્રે પાણી પીવું તો લોહી પીવા બરાબર છે. કેમ કે સૂર્યાસ્ત થયા પછી જે પ્રકારનું અન્ન હોય તે પ્રકારના તમસ્કાય નામના તેમાં જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. એટલે જેટલું બની શકે તો રાત્રિ ભોજન બિલકુલ કરવાયું નથી. પંચ મહાવ્રત જેવું 6ઠું મહાવ્રત કહ્યું છે એને. એટલે ચોવિયારનું પચકાણ સારું છે, હવે એને આટલો વખત તો ખાવા ન જ આપું.
ક્યાં એ ખાય છે કે પીએ છે? પ્રભુ કે આપણા આત્માને એમ વિચારવું, એ આત્મા ક્યાં ખાય છે પીએ છે? અરૂપી એવો આત્મા શરીરને ટકાવવા માટે ભોજન જોઈએ છે. ક્યાં આત્મા ખાય છે કે પીએ છે? એ ધર્મ એનો ક્યાં છે? આત્મા તો અનાહારી છે. ખાવું પીવું એ શરીરનો ધર્મ છે. એ ધર્મ એનો ક્યાં છે? જે એ શરીર માગે તેનાથી ઉલટા જવા જેવું છે, સામા પડવાની જરૂર છે. આ શરીર જે માગે તે જ્ઞાનીઓ કે એને નહીં આપવું, ને ખરેખર ન છૂટકે જે આપે તેનું શરીર સારું રહે અને રોગ પણ નહીં આવે, બહુ જ ઓછા આવે. પૂર્વનો પ્રારબ્ધ વાત જુદી છે, બાકી જેટલા સ્વાદ એટલા રોગ છે. માત્ર શરીરને ભાડું આપવા પૂરતું જે આપે એને રોગ મોટે ભાગે આવે જ નહીં. પ્રભુ શ્રી કહે એ શરીર